સાધર્મ્ય કોને કહેવાય? ગો ગવયો હોય, એક તો ગાય અને બીજું પ્રાણી છે ગવાયા. ગવાયા નામનું પણ એક પ્રાણી છે, અંગ્રેજીમાં કહેવાય બાયસન. તો આ ગવાયા જે છે ને એ બધું ગાય જેવું દેખાય, ગાય જેવું ખરું, ગાય નહીં. એટલે આને સમાન ધર્મતા કહેવાય, પેલાના જેવું. તો કે આ તે દિવસના જેવું છે, એવું એનું એ નથી. પેલો કહે ને કે મને પેલી ઘડિયાળ આપો તો આપણે કેમેરા મારો કેમેરા પાછો આપો, કેમેરા આપો. તો કે મારો કેમેરા નથી, તો કે તારા કેમેરા જેવો છે. તો કે એ નહીં, મને મારો જ જોઈએ. એવું ઘણા થતું હોય છે. કોઈ વસ્તુ લઈને પછી એનું ખોઈ નાખે, ખોઈ નાખીને પછી નવી લઈ આવે, નવી લઈને પછી પાછી આવે. પેલો તરત જાણી જાય કે આ મારું નથી. અને પછી તરત તો કે નહીં, અને પેલા જેવું, તો કે નહીં મને પેલું જ કે પેલા કોઈકના જેવી વસ્તુ જોઈ છે એની વસ્તુ બીજી છે. એટલે સાધર્મ્યનો અર્થ જો આપણે મુખ્ય અર્થમાં લઈએ, સાધર્મ્ય શબ્દનો અર્થ મુખ્ય રૂપમાં લેવામાં આવે, એનો અર્થ થાય કે ઈશ્વર જેવા બની જાય, ઈશ્વર ના બની જાય તો એમને ઈશ્વર જે ભેદ રહી જાય. વિદ્વત ઈશ્વર અપી ભેદ સ્યાત. તો જે જ્ઞાની પુરુષ છે તેને ઈશ્વર છે ભેદ રહી જાય, તો જ્ઞાન ઈશ્વર જેવો બની જાય. તો એટલે શંકરાચાર્ય કહે છે નહીં, મત સ્વરૂપતામ આગતા પ્રાપ્ત, મારી સ્વરૂપતાને પ્રાપ્ત કરે, અર્થાત હું જ બની જાય. સાધર્મ્યસ્ય મુખ્યત્વે ભેદ દ્રવ્યાત ગીતા શાસ્ત્ર વિરોધસ્યાત. તો કેવું કે નહીં, એટલે મત સ્વરૂપતામ આગતા ઇત્યર્થ, ન તો સમાન ધર્મતામ, મારા જેવા ધર્મ પ્રાપ્ત, મારા જેવા બની જાય એવું નહીં. એવું કેમ કરો છો? ભગવાન સાધર્મ્ય કે એટલે તમે આપ એવો અર્થઘટન કેમ કરો છો? એ પણ થાય ને. એટલે કે ભગવાન કે છે એનું અર્થઘટન આપની અનુકૂળતા પ્રમાણે કરો છો. ભગવાન શબ્દ વાપરો સાધર્મ્ય, સાધર્મ્ય સમાન ધર્મતા, એટલે કે મારા જેવા ધર્મવાળા મારા જેવા બની જાય. તો આપણે એમ કેમ છો કે હું જ બની આપે એવું કે અર્થઘટન કેમ કરો છો? કારણ કે ક્ષેત્રજ્ઞ ઈશ્વરયો ભેદ અનભ્યુપગમાત ગીતા શાસ્ત્રે, કે ગીતા શાસ્ત્રમાં આ જીવ અને ઈશ્વર છે ભેદ સ્વીકારવામાં આવ્યો નથી. એટલા માટે ક્ષેત્રજ્ઞમ ચાર્યમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે ભારત, સર્વ ઉપાધિમાં હું જ ક્ષેત્રજ્ઞ છું, હું જ આત્મા, હું સર્વનો આત્મા છું. અર્થાત જે આત્મા છે, જે જીવ છે, ભગવાન કે હું જ છું, નારાયણ છું. એટલે ગીતા શાસ્ત્રમાં વારંવાર કહેવામાં આવે, કહ્યું છે ભગવાન કે જીવ અને ઈશ્વરમાં કોઈ ભેદ નથી. વાસુદેવ સર્વમ, જે કંઈ છે વાસુદેવ છે. સર્વ એટલે આ બધું એમ નહીં, આને અંદર લઈ લેવાનો. સર્વમ વાસુદેવ સર્વમ, અહમ હરિ સર્વમિદમ જનાર્દન, હું હરિ છું, આ સર્વ જનાર્દન છે. એટલા માટે ગીતા શાસ્ત્રમાં ભગવાન જે ઉપદેશ કરે છે એમાં ભગવાનની આ પ્રકારની એનો હંમેશા આ પ્રકારનો હેતુ રહેલો છે, તાત્પર્ય રહેલું છે કે જીવ અને ઈશ્વરમાં કોઈ પ્રકારનો તફાવત નથી. એટલે આપણે ઈશ્વર જેવા બનવાનું નહીં, ઈશ્વર જ બનવાનું છે. હા, ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું, ઈશ્વર જેવા બનવું એ આપણા મનને બનાવવું જુદી વાત છે, પણ છેવટે તો જીવ ને ઈશ્વર એક જ છે. એટલે કે બ્રહ્મવેદ બ્રહ્મયોગ હતી ઉપનિષદમાં કહ્યું કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને આ વિદ્વાન બ્રહ્મ બની જાય છે. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે સાધર્મ્ય એ શબ્દનો જો મુખ્ય અર્થ કરીએ, સમાન ધર્મતા અર્થ કરીએ, તો સમાન ધર્મતા એનો અર્થ કે બંનેના ધર્મ સમાન, બંને એક નથી, બંનેમાં ભેદ રહી જાય. તો જીવ ને ઈશ્વરનો ભેદ રહી જાય તો પછી ગીતા શાસ્ત્રમાં અન્યત્ર જીવ ને ઈશ્વરનું ઐક્યનું નિરૂપણ કરવું છે. નિશા વિરોધ થાય, પૂર્વાપર વિરોધ આગળ જે કહી ગયા તે અને હવે જે કહેવામાં આવે છે વિરોધ થાય. એ તો બરાબર નથી ને. પોતે જ એકવાર કહેવાય, પોતે બીજું કહે તો કેવું કહેવાય? એવું કદાચ કહે તો પછી આપણે એના પર વિશ્વાસ ના રાખી શકીએ. આપણે કોઈ માણસ પર વિશ્વાસ ક્યારે રહે? જે હંમેશા એકની એક જ વસ્તુ કહે, એટલે કોઈ દિવસ પોતે કહેવાનો વિરોધ ના કરતા, ફરી ના જતો, તો આપણે વિશ્વાસ રહે ને. અત્યારે કહ્યું ને પછી થોડા બીજું કહે ને પછી અહીંયા એક ને બહાર બીજું ને આજે બીજું ને પછી ત્રીજું, એવું હોય તો વિશ્વાસ ના રહે. તેમ શાસ્ત્રમાં પણ એક જગ્યાએ એક વસ્તુ કહે, બીજી જગ્યાએ બીજું કહે, ભગવાન ત્રીજી વખતે ત્રીજું કહે. એમ ભગવાન પણ જો જુદું કહેતા હોય તો આપણને એમના વચનમાં વિશ્વાસ ન રહે. અને જો ભગવાનના વચનનો વિશ્વાસ ન રહે તો ગીતા શાસ્ત્ર પ્રમાણભૂત સ્વીકાર ના શકાય. તો બે એકે વચનમાં આપણો વિશ્વાસ ડગવા માંડે પછી.
એક જગ્યાએ જયારે શંકા છે, એક જ જગ્યાએ શંકા નહીં, આટલા 700 શ્લોકમાં એક જગ્યાએ શંકા છે ને આપણને, તો પછી કે હા પણ ત્યાં હું થયું તો પછી અહીંયા પણ કદાચ બીજી જગ્યાએ પછી તો શું થાય, દરેક પોતપોતાનો અર્થ જ કાઢે પછી તો. ના ના, ભગવાન આમને આમ જ કહેતા હશે, અનુકૂળ અર્થ કાઢે. તો કઈ સતત કેવું હોવું જોઈએ, એક વાક્યતા હોવી જોઈએ. અને અંગ્રેજી સંસ્કૃત હોય એક વાક્યતા. અને તેથી ભગવાન અત્યાર સુધીમાં જે કહ્યું છે તે, અને હવે પછી પણ કહે છે બીજા અધ્યાયમાં જે કહેશે, આ અધ્યાયમાં પણ કહે છે જીવન બ્રહ્મનું ઐક્ય મુખ્ય રૂપમાં ઐક્ય છે. એના કરતા એના દ્રષ્ટિએ આ સાધર્મ શબ્દ તો કે એનાથી વિરુદ્ધ હોવાના કારણે, વિરુદ્ધ અર્થ પ્રતિપાદિત કરતો હોવાના કારણે સાધર્મનો અર્થ સમાન ધર્મતા નહીં પણ સ્વરૂપતા એવું કરવાનું. એટલે કહ્યું કે મમ મત સ્વરૂપતામ આગતા, હા મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અત્યંત અભેદેન આગતા, હા કોઈ પ્રકારના ભેદ રહિત, અત્યંત અભેદ. પાછા અભેદમાં અત્યંત અભેદ. અભેદ એટલે શું? ભેદનો અભાવ. તો લોકો અભેદનો અર્થ જાત જાતનો કરતા હોય છે. ગુણી વચ્ચેનો અભેદ, ધર્મ વચ્ચેનો અભેદ ને ફલાણા જાત જાતના અભેદો કરતા હોય. અત્યંત અભેદ, કોઈ પ્રકારનો ભેદ નહીં, કોઈ પ્રકારનો સંબંધ નહીં, એ અત્યંત અભેદને પ્રાપ્ત કરે છે. ઇદમ જ્ઞાન ઉપાશ્રિત્ય મમ સાધર્મમાગતા. વળી આગળ છે શંકરાચાર્ય મહારાજ, ફલવાદશ્ચયમ સ્તુત્યર્થમ ઉચ્યતે. આપણે શેના માટે કહેવામાં છે? આ તો સ્તુતિ છે ખરેખર. તો આ જ્ઞાનની સ્તુતિ કરવા માટેનો શ્લોક છે. તો જ્ઞાનની સ્તુતિ કરવા માટેનો શ્લોક છે, એટલા માટે સ્તુતિ તો એવી થાય કે જે શ્રેષ્ઠ હોય એ જ કહેવાનું હોય. આ શ્રેષ્ઠતા નથી. ભગવાન જેવા થવું એ શ્રેષ્ઠ નથી, ભગવાન થવું એ શ્રેષ્ઠ છે. એટલે વૈષ્ણવ શાસ્ત્રોની અંદર, ગ્રંથોમાં આવી બધી 4 પ્રકારની મુક્તિ કહે છે. સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય. એક સાલોક્ય મુક્તિ, ભગવાન જે લોકમાં છે એ જ લોકમાં આપણો નિવાસ થાય. ગોલોક, વૃંદાવન જે હોય એમાં આપણો નિવાસ થાય, સાલોક્ય. ભગવાન રહે છે ત્યાં આપણે રહેતા હોઈએ. બીજું સામીપ્ય, એટલું નહીં, ભગવાનને સમીપ જઈએ, એમનો અલંકાર બની જાય, કંઈક બની જઈએ, સામીપ્ય. એથી વધારે સારૂપ્ય, ભગવાન જેવા બની જઈએ, એમના પાર્શ્વદ બની જઈએ, ભગવાનના પાર્શ્વદો ભગવાન જેવા દેખાતા હોય એવા બની જઈએ. એ પણ નહીં, સાયુજ્ય જોડાઈ જાય, એમને એક અંગ બની જાય, એમનો હાથ પગ કશું બની જઈએ, આમ નજીક નજીક. સાલોક્ય ભગવાનના જ લોકમાં હોઈએ, ખૂબ નજીક હોઈએ, પણ સામીપ્ય એકદમ નજીક હોઈએ. એથી સારૂપ્ય એમના જેવા જ હોઈએ, સાયુજ્ય એમનો એક અંગ બની જઈએ. તો કે નહીં, વેદાંત કહે છે એવું પણ નહીં, પણ આ શું છે? તો સ્વરૂપતામ, ભગવાન જ બની જઈએ. એટલે વેદાંત શાસ્ત્રમાં આ પ્રકારની મુક્તિ અભિષ્ટ છે. એટલે જયારે જ્ઞાનનું શ્રેષ્ઠ ફળ મળી શકતું હોય ત્યારે શા માટે એનાથી ઓછા ફળની વાત કરવી? જ્ઞાનને કારણે ધારો કે તો સાયુજ્ય પણ નહીં પણ સ્વરૂપતા જો પ્રાપ્ત થતી હોય તો ભગવાન શા માટે સ્તુતિ જ કરવા માંગે છે? આ 2 શ્લોકોમાં જયારે ભગવાન જ્ઞાનની સ્તુતિ જ કરે છે તો સ્તુતિ કરતા હોય ત્યારે શ્રેષ્ઠ વસ્તુ કેમ ના કહેવાય? અને એટલા માટે ફલવાદસ્યમ સ્તુત્યર્થમ ઉચ્યતે. આજે ફળ જે કહેવામાં આવે છે સ્તુતિ માટે કહેવામાં આવે છે. હવે એવું છે ને, આ જે સારૂપ્ય છે ને, જો વૈષ્ણવ શાસ્ત્રની અંદર વૈષ્ણવ જે દર્શન છે એમાં પ્રધાનતા છે ને, ખબર છે? ઉપાસનાની પ્રધાનતા છે. વેદાંત દેશમાં બધી જગ્યાએ ઉપાસનાની પ્રધાનતા છે. એ લોકો એમ નથી માનતા માત્ર જ્ઞાનથી મોક્ષ મળે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ કંઈ કરવું જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ, ભગવાનની ઉપાસના કરવી જોઈએ, અને તો જ મોક્ષ મળે. અને કેવો મોક્ષ મળે? આમાંનો કોઈ એક મોક્ષ મળે. આવું કેમ? જેવી ઉપાસના કરી હોય એવું મોક્ષ પ્રાપ્ત થાય. ઉપાસનાની તીવ્રતા પ્રમાણે સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય આવી મુક્તિ મળે. એકલું જ્ઞાન મોક્ષ પ્રદાન કરવાનું સમર્થ નથી. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પ્રેમ કરવાનો. એટલે પહેલા 6 અધ્યાયમાં ભગવાન આત્માની વાત કરી ખરી, જેથી પછી ભગવાનની ભક્તિ કરવાની.
એટલે એ જાતનું ટૂંકમાં એ લોકો એમ માને છે કે ઉપાસના પ્રધાન છે. ઉપાસના એટલે ભગવાનની સેવા, ભગવાનનું ધ્યાન એ પ્રધાન છે. એ લોકો ધ્યાનને પ્રધાનતા આપે છે, વેદાંત શાસ્ત્ર જ્ઞાનને પ્રધાનતા આપે છે. ધ્યાનને પ્રધાનતા ક્યારે હોય? ઈશ્વર જો સગુણ હોય તો ધ્યાન પ્રધાન બને, ઈશ્વર નિર્ગુણ હોય તો જ્ઞાન પ્રધાન બને. ઈશ્વરને લોકો સગુણ માને છે. સગુણ અર્થાત અનેક ગુણ ધરાવનારા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, એ ઉપરાંત કહેવાય કૃપાળુ, દયાળુ, સુહૃદ, આવા ઈશ્વર છે. અને ઈશ્વરના જે અનંત કલ્યાણ ગુણગણ છે એવાનું સતત ચિંતન કરવું, ભગવાનનું ધ્યાન કરવું. તો ધ્યાનનો એક નિયમ એવો છે કે જેનું સતત ધ્યાન કરીએ એના જેવા આપણે બની જઈએ. જો ધ્યાન એવી તીવ્રતાથી કરવામાં આવે, દીર્ઘકાળ સુધી કરવામાં આવે, નિરંતર કરવામાં આવે, પ્રેમથી કરવામાં આવે, તો જેનું ધ્યાન કરતા હોઈએ એના જેવા બની જઈએ. એટલે સારૂપ્ય, આ સાધર્મ્ય એટલે શું? ભગવાન જેવા બની જવું. એ શાનું ફળ છે? ધ્યાનનું ફળ છે. એટલે વૈષ્ણવાચાર્યો જયારે આ ગીતાનું ની ટીકા લખતા હોય કે સમજાવતા હોય, વ્યાખ્યાન કરતા હોય, ત્યારે આવાનું વધારે મહત્વ આપે. કેવું લખ્યું? ભગવાન કહ્યું છે મમ સાધર્મ્ય માગતા, મારી સમાન ધર્મતાને પ્રાપ્ત કરી. ભગવાન જ કહે છે સમાન ધર્મતા એ ધ્યાનનું ફળ છે, જ્ઞાનનું ફળ નહીં. ધ્યાન કોનું થાય? જે સગુણ હોય, સાકાર હોય, સવિશેષ હોય, એ ધ્યાન થાય. એના પરિણામે આપણે એના જેવા થઈ જઈએ. રાધા સતત શ્રી કૃષ્ણનું ધ્યાન કરે તો કૃષ્ણ બની જાય. કૃષ્ણ સતત શ્રી રાધાનું ધ્યાન કરે, રાધા બની જાય. પાછાનું ધ્યાન કરે, પેલા બની જાય, પેલા ના. એટલે ઘણી વાર અખંડાનંદ મહારાજ કે પુરુષો સતત સ્ત્રીનું ધ્યાન કર્યા કરતા બીજા જન્મમાં સ્ત્રી બની જાય. સ્ત્રીઓ સતત પુરુષનું ધ્યાન કર્યા કરે, બીજા પુરુષ બની જાય. જેનું ધ્યાન કરે એવું બની જાય. એટલે રાધા કૃષ્ણનું ધ્યાન કરે, કૃષ્ણ રાધાનું ધ્યાન કરે, આમ એવા બની જાય. પણ એવા બની જાય જુદી વાત છે, અને એ હોવું જુદી વાત છે. વેદાંત લોકોને એ સંતોષ નથી, એના જેવા બની જાય સંતોષ નથી. થોડું અંતર તો રહી જાય ને, કંઈક અંતર રહી જાય ને. ભલે ભગવાન જેવો બની ગયો, પાર્શ્વ બની ગયો તો અંતર તો રહે ને, કંઈક અંતર રહે છે. અરે અંગ બની ગયો તો પણ અંતર રહે. અંગરંગી એક કહેવાય છે તો અંતર તો ખરું ને. આંગળી તો આંગળી ખરી, છતાં હું તો નહીં ને, હું ખરો પણ હું નહીં. એટલે આપણે ભગવાન એક ભાગ બની જાય એવું જે સાયુજ્ય એમાં પૂરતું નથી. પણ ધ્યાનથી ક્યારે એકતા પ્રાપ્ત ન થાય, ધ્યાનથી સમાનતા પ્રાપ્ત થાય, એકતા પ્રાપ્ત ન થાય. જેનું ધ્યાન કરવા એને સમાન બની જઈએ, એને એક તો ના બની જાય. કારણ કે ધ્યાન કરવામાં હંમેશા જેનું ધ્યાન કરવાનું છે તે અને ધ્યાન કરનાર એ વચ્ચે હંમેશા અંતર હોય જ. આમ ધ્યાન એક માનસિક ક્રિયા હોવાને કારણે એમાં કર્તૃત્વ રહેલું છે. અંદરથી ક્રિયા કરનાર અને જેનું ધ્યાન છે, ધ્યાનનો વિષય, એ વચ્ચે ભેદ હોવાનો જ. એટલે સમાન ધર્મતા ધ્યાનથી પ્રાપ્ત થાય. જ્યારે જ્ઞાનનો વિષય કયો છે? નિર્વિશેષ બ્રહ્મ. એક વસ્તુ જાણવાની, બહુ સમજવાની જરૂર છે કે સગુણ બ્રહ્મ એ ધ્યાનનો વિષય છે, ઉપાસનાનો વિષય છે, પૂજાનો વિષય છે, જપનો વિષય છે, સેવાનો વિષય છે. જ્યારે નિર્ગુણ કે નિર્વિશેષ બ્રહ્મ એ ધ્યાનનો વિષય નથી, જ્ઞાનનો વિષય છે. એટલું ખરું કે સવિશેષ કે સગુણ બ્રહ્મનું ધ્યાન આવશ્યક છે, જેથી આપણું અંતઃકરણ શુદ્ધ બને, એકાગ્ર બને, યોગ્યતા પ્રાપ્ત કરે. એટલે ધ્યાનની આવશ્યકતાની વેદાંતને લોકો ના નથી પાડતા. જ્યારે જ્ઞાનની મહત્તાની વાત કરતા હોય ત્યારે ધ્યાન જરૂર નથી એવું નથી કહેતા. એટલે ભગવાનનું ભજન, ચિંતન જરૂર નથી એમ નથી કહેતા. બધું જરૂરી છે, પણ ત્યાંથી અટકીને એટલું પૂરતું નથી. આટલું પૂરતું નથી. એ બધું થયા પછી પણ છેવટે ભગવાનનું ઐક્ય રૂપનું જ્ઞાન થાય તો જ આ સાધના ખરેખર છે. સાધનાની પરાકાષ્ઠા ત્યાં જ આવે તો સાધના પરિપૂર્ણ થાય. સારૂપે ધી ફલમ હિત્વા ધ્યાન ફલમ અપ્રસ્તુતમ પ્રસજ્યેત. ભગવાન જયારે જ્ઞાનની વાત કરી રહ્યા છે આ શ્લોકો, આ 13મા અધ્યાયથી ભગવાને જ્ઞાન, આ 7 થી 12 અધ્યાય ભગવાન ધ્યાનની વાત કરી ખરી. 7 થી 12 અધ્યાયમાં ભગવાને ઈશ્વરનું નિરૂપણ કર્યું, એમાં ધ્યાનની પણ વાત કરી, જ્ઞાનની પણ વાત કરી. જ્યારે ભગવાન પોતાની વિભૂતિની વાત કરે ત્યારે એ ધ્યાનનો વિષય છે. ભગવાન પોતાના સ્વરૂપની વાત કરે એ જ્ઞાનનો વિષય છે.
આમ પેલા 7 થી 12 અધ્યાયમાં ભગવાને પોતાની વિભૂતિમાં ખૂબ વર્ણન કર્યું ધ્યાન માટે, આ પોતાના સ્વરૂપનું વર્ણન કર્યું જ્ઞાન માટે. પણ 13મા અધ્યાયથી ધ્યાનની કોઈ વાત નથી. 13મા અધ્યાયથી જે પ્રસંગ છે કેવો છે? જ્ઞાનનો પ્રસંગ છે. 14મા અધ્યાયમાં જ્ઞાનનો પ્રસંગ છે. જે જ્ઞાનનો પ્રસંગ હોય તો આપ એકદમ જ અકસ્માત કે કોઈ પ્રકારના સંદર્ભ વગર ધ્યાનની વાત કરવી યોગ્ય તો નથી જ ને. એટલે સાધર્મ્ય એટલે સમાન રૂપતા, એને જો આપણે મુખ્ય અર્થમાં લઈએ તો સમાનતા, સમાન ધર્મતા એ શાનું ફળ છે? ધ્યાનનું ફળ છે. તો ભગવાન જ્ઞાનની જયારે વાત કરી રહ્યો ત્યારે ધ્યાનના ફળની વાત શું કામ કરે? ઇદમ જ્ઞાન ઉપાસિત્ય મમ સાધર્મ્યમ આગતા, આ જ્ઞાનનું અનુષ્ઠાન કરીને મારી સમાન ધર્મતા પ્રાપ્ત કરે, આ જ્ઞાનનું અનુષ્ઠાન કરીને ધ્યાનનું ફળ મેળવે, એવું કહેવાનો અર્થ શું? તેથી જ્ઞાનનું અનુષ્ઠાન કરીને જ્ઞાનનું જ ફળ મળવું જોઈએ. એટલા જ મળે શંકરાચાર્ય મહારાજ કહે છે કે સાધર્મ્ય એવો શબ્દ ભગવાન વાપર્યો તો આપણો અર્થ સમાન ધર્મતા નહીં પરંતુ સ્વરૂપતા એવો અર્થ કરવાનો. ઈશ્વરાત્મતામ ગતાનામ એવ અવાંતર સર્ગાદો જન્માદેહ, જાત જાતના સર્ગ, જાત જાતના પ્રલયો થતા હોય છે. બધા બહુ જાતના પ્રલયોનું વર્ણન આવે છે. એક તો લય, રોજનો આપણો લય થાય. રાત્રે આપણે સુષુપ્તિમાં હોઈએ, જગતનો લય થઈ જાય. એ નિત્ય પ્રલય, રોજનો, દરેક દિવસે થતો. બીજો એક લય કયો છે? બ્રહ્માજી ઊંઘી જાય ત્યારે, આપણે ઊંઘી જઈએ ત્યારે પણ એક પ્રકારનો લય થયો હોય. બ્રહ્માજી ઊંઘી જાય ત્યારે 8મા અધ્યાયમાં બહુ લાંબુ વર્ણન કરવામાં આવ્યું કે બ્રહ્માજીનો એક દિવસ એટલે આપણા કેટલા બધા 8 અબજ ને 64 કરોડ ને એવા, ટૂંકમાં એવા 640 કરોડ 64 કરોડ, હા, એટલા દિવસ, એટલા વર્ષ આપણા એવો બ્રહ્માજીનો એક દિવસ થાય, દિવસના રાત. એટલે આપણા 4 અબજ અને 32 કરોડ વર્ષનો એમનો દિવસ અને 4 અબજ ને 32 કરોડ વર્ષની રાત. તો બ્રહ્માજીનો દિવસ પૂરો થાય અને બ્રહ્માજી ઊંઘી આપણે બધા ઊંઘી જઈએ. ભાઈ બ્રહ્માજી એટલે બધા જ જાગી જાય. એ પણ લય છે, એ પણ પ્રલય છે. પણ એ કહે છે અવાંતર પ્રલય, એ મુખ્ય પ્રલય નથી. તો બ્રહ્માજીનો પણ જયારે લય થઈ જાય, બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું હોય, એ 100 વર્ષ પૂરા થાય એટલે બ્રહ્માજીનો પણ લય થઈ જાય ત્યારે શું થાય ખબર છે? પ્રાકૃતિક લય, બધી આખી સમગ્ર પ્રકૃતિનો લય થઈ જાય. તે વખતે જ્ઞાની પુરુષોનું શું થાય? ત્યારે એમને પણ આ પ્રલયમાંથી પસાર થવું પડે કે નહીં? અને પછી જ્યારે બીજો કલ્પ આવે અને બધા જીવનું સર્જન થાય ત્યારે જ્ઞાની પુરુષોએ પણ એમનું સર્જન થાય કે નહીં? એમનું સર્જન થાય, એમનો જન્મ થાય તો જન્મનું દુઃખ ભોગવવું પડે, વળી લયમાં એમનું મૃત્યુ થાય તો મૃત્યુનું દુઃખ ભોગવવું પડે. એ ટૂંકમાં ચાલો આવા રોજના લયમાં એ લોકોનું કંઈ ન થાય, પણ આજે મહાપ્રલય જ્યારે થાય ત્યારે જ્ઞાની પુરુષોને સૃષ્ટિને લય થાય કે નહીં? તો કે નહીં. એ કહે છે આગળ, સર્ગેપી સૃષ્ટિકાલેપી ન ઉપજાયન્તે ન ઉત્પદ્યન્તે પ્રલયે બ્રહ્મણોપી વિનાશકાલે ન વ્યથંતિ ચ વ્યથામ ન આપદ્યન્તે ન ચ્યવન્તે ઇત્યર્થઃ. એ સર્ગેપી, સર્ગ એટલે સૃષ્ટિ, સૃષ્ટિકાલે બી ન ઉપજાયંતે. આ હિરણ્ય ગર્ભને ભલભલા લોકોએ જન્મવું પડે. હા, ભલભલા હિરણ્ય ગર્ભને એવું થયા હોય તોય પણ સૃષ્ટિ થાય એટલે એમને જન્મ લેવો પડે. બધા દેવતાઓ બધા લોકો લેવો પડે જન્મ. આ જે જ્ઞાની પુરુષ છે તો કે નહીં, સર્ગે બી ન ઉપજાયંતે, સમગ્ર જગતનું સર્જન થાય, બધાએ ઉઠવું પડે, એમનું સર્જન ના થાય, અર્થાત એમનો જન્મ ના થાય. ન ઉપજાય ન ઉત્પદ્યંતે પ્રલય ન વ્યસંતિ છે, ન પ્રલય અજ્ઞાન વ્યસંતે. પ્રલયમાં, પ્રલય એટલે અર્થ કર્યો બ્રહ્મણો બી વિનાશકાલે. આ બ્રહ્માજી ના 100 વર્ષ પૂરા થયા, સમગ્ર કલ્પ પૂરો થઈ ગયો. આમ કલ્પનો જયારે અંત આવી જાય ત્યારે પણ ન વ્યસંતિ, એમને કોઈ વ્યથા પહોંચતી નથી.
વ્યથાની આગળ વાત કરે ને એટલે કહે છે ને પ્રલયાગ્નિ ભી, પ્રલય જ્યારે થવાનો હોય ત્યારે અગ્નિથી બધું ભસ્મ થઈ જાય, તો કે નહીં એવી કોઈ પ્રકારની વ્યથા એમને પ્રાપ્ત થતી નથી. વ્યથા ન આપદ્યંતે ન ચ્યવંતી, અર્થાત એ લોકો પોતાના સ્વરૂપમાંથી ચલાયમાન થતા નથી. બસ એટલે કહેવાનો ભાવ એ છે કે સર્વ પ્રકારના દુઃખમાંથી મુક્ત થઈ જાય છે. એ જ કદાચ એવું કહે આપણે એમ કહો કે ભાઈ ચાલો બીજો જન્મ ના લેવો પડે, એટલે બીજું શરીર ના લેવું પડે, તો આખી સૃષ્ટિનો જન્મ થાય ત્યારે તમારો જન્મ થાય કે નહીં? આખી સૃષ્ટિનો લય થાય ત્યારે તમારો થાય, તો તે પણ ના થાય. અર્થાત હંમેશ માટે આ જન્મ મૃત્યુ બધા પ્રકારની પ્રક્રિયા મુક્ત થઈ ગયા. જન્મ કોનો થાય? ઉપાધિનો થાય. લય પણ કોનો થાય? ઉપાધિનો થાય. હિરણ્ય ગર્ભની પણ એક ઉપાધિ છે, સૂક્ષ્મ અભિમાન છે, સૂક્ષ્મ અભિમાન છે. એવું હોવાને કારણે સમષ્ટિ ઉપાધિમાં અહમભાવ છે અને એટલા માટે એની ઉત્પત્તિને લય થાય. જ્ઞાની પુરુષને કોઈ જગ્યાએ અહમભાવ નથી, એના માટે એની ઉત્પત્તિ કે લય ન થાય. એમ કરીને આ 2 શ્લોકમાં જ્ઞાનની સ્તુતિ કરવામાં આવી. જ્ઞાનસ્તુત્યા તત અભિમુખાય અવહિત ચેતસે વિવક્ષિતમ અર્થમાહ. આવું સાંભળીએ ત્યારે આપણે કે જ્ઞાન કે છે, હા, જ્ઞાનસ્તુત્યા તત અભિમુખાય, આ જ્ઞાન આવું મહાન છે, એમાંથી મને સર્વ રીતે દુઃખમાંથી મુક્ત થઈ જાય, મુક્ત થઈ જવાય, પરમાત્મા બની જવાય, પૂર્ણ બની જાય, પૂર્ણત્વ પ્રાપ્ત થાય. ન ચ્યવંતી, અને ક્યારેય પણ એ પૂર્ણત્વમાંથી ચલાયમાન ન થવાય. આવું મહાન જ્યારે ફળ જેવું સાંભળ્યું, અભિમુખાય, અને તો તરત એ જ્ઞાનને અભિમુખ થયો, અર્થાત એ જ્ઞાન માટેના ઉત્સુકતા જન્મી. અવહિત ચેતસે, આવી ઉત્સુકતા જન્મે, આપણામાં ઉત્સાહ જન્મે, ઉત્કંઠા જન્મે, ત્યારે જ આપણું ચિત્ત બીજી બધી વસ્તુઓનો વિચાર કરતો અટકીને એકમાં એકાગ્ર થાય. એટલે ચિત્તને એકાગ્ર કરવા માટેનો એક સરસ ઉપાય છે. આપણે પણ આપણા ચિત્તને ભગવાનમાં જોડવાનો પ્રયત્ન કરતા હોઈએ, એના જપમાં પણ ભગવાનનું જોડવાનો પ્રયત્ન કરતા હોઈએ અને મુશ્કેલી પડતી હોય છે. એટલા જ માટે કે જેમાં આપણે ચિત્તને જોડવાનો પ્રયત્ન કરીએ એ કે આપણે બહુ ઉત્સાહ ઉત્પન્ન કરતો નથી. એટલે ભગવાનનું ચિંતન કરતા તો ખરેખર આનંદ પ્રાપ્ત થતો તો ભાઈ મન બીજે જાય નહીં. એટલા માટે જેનું ધ્યાન કરવાનું છે, જેની પૂજા કરવાની છે, જેનો જપ કરવાનો છે, એની મહત્તા જાણતા હોઈએ, એની મહાનતા જાણતા હોઈએ, અને એ ધ્યાન કરવાથી જે ફળ મળવાનું છે એ ફળને પણ આપણને જ્ઞાન, એ ફળનું પણ જ્ઞાન હોય કે જો સ્કૂલમાં જઈશ તો ડૉક્ટર બનીશ, ડૉક્ટર બનીશ તો બંગલો બનશે. આમ ફળ જે છે ને એ ફળની મહત્તા બહુ અગત્યની છે. તો પેલો સ્કૂલમાં જાય, સ્કૂલમાં જવાનું ચિત્ત ના છોડે, રમવાનું ચિત્ત છોડે. જઈને શું સ્કૂલમાં જઈને ભણવામાં મન ના લાગતું હોય, મજા ના આવતી હોય, તો કે ચાલો ભણવાથી આમ થશે, એનાથી પેલું થશે, અને પેલું થશે. આમ પેલા ફળની લાલચથી એ માણસ ભણવા તૈયાર થાય. તેવી રીતે આ ફળની લાલચ, ફળની મહત્તા, એટલે એ સ્તુતિ કરીને એના માટે અભિરુચિ ઉત્પન્ન કરી, ઉત્સાહ ઉત્પન્ન કર્યો, એને કારણે ચિત્ત એકાગ્ર બન્યું. અવહિત ચેતસે વિવક્ષિતમ. હવે જે કહેવાનું છે એ ભગવાન કહે છે. આ 2 શ્લોકમાં તો ભગવાન પ્રસ્તાવના કરી, વારંવાર એવું કરે છે. 9મા અધ્યાયમાં, 7મા અધ્યાય, બધા અધ્યાયમાં પ્રસ્તાવના ભગવાન કરે આ જ્ઞાનની સ્તુતિ દ્વારા. તેમ 14મા અધ્યાયમાં આ 2 શ્લોકમાં ભગવાને પ્રસ્તાવના કરી, ઉપોદઘાત કર્યો, જેથી હવે પછી કહેવાનું છે એમાં આ શ્રોતાનું ચિત્ત એકાગ્ર બને. એટલે આગળ ભાષ્યમાં કહે છે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગ ઈદૃશ ભૂત કારણમ ઇતિ આહ. યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવરજંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિદ્ધિ ભરતર્ષભ. 13મા અધ્યાયમાં કહેવામાં કે હે ભરતર્ષભ, જગતમાં સચરાચર જે કંઈ જન્મે છે એ સર્વ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગમાંથી જન્મે છે, પુરુષ અને પ્રકૃતિના સંયોગમાંથી જન્મે છે. એ સંયોગ કેવો છે? જો સાંખ્ય લોકો એ પ્રકારનો સંયોગ છે. સાંખ્ય લોકો એમ કહે છે કે પુરુષ અને પ્રકૃતિ સ્વતંત્ર એકનું સર્જન કરે છે,
એ પ્રકારનો સંયોગ કે નહીં? ભગવાન કહેવા માંગે છે કે નહીં એ પુરુષને પ્રકૃતિ જગતનું સર્જન કરે એ પણ ઈશ્વરને અધીન રહીને કરે. શિવ અને શક્તિ સર્જન કરે ખરા, બંનેનું પણ કોઈ ઉપરી છે, અર્થાત બંને પરમેશ્વરને અધીન રહીને કરે છે. ईदृश क्षेत्र क्षेत्रज्ञ संयोग है. આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો પ્રકૃતિ અને પુરુષનો સંયોગ છે એ આ પ્રકારનો છે. સાંખ્ય લોકો જે એવા પ્રકારનો નહીં, પણ અમે કહીએ છીએ એ પ્રકારનો સંયોગ છે એ અહીંયા સ્પષ્ટ કરવા માંગે છે. મમ યો નિર્મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ સંભવ સર્વભૂતાનાં તતો ભવતિ ભારત. મમ યોનિ મહદ બ્રહ્મ. મહદ બ્રહ્મ અહીંયા માયા કરે છે. મહદ બ્રહ્મ એટલે કે માયા જે મહાન પણ છે ને, બ્રહ્મ એટલે જે વ્યાપક છે નામ બ્રહ્મ. મહદ એટલે મહાન છે. આ મહાન માયા મહાન પણ છે અને વ્યાપક પણ છે, માટે માયા માટે મહદ બ્રહ્મ એવા શબ્દોનો પ્રયોગ ભગવાન કરે છે. યોનિ યોનિ એટલે કે ઉત્પત્તિનું કારણ, ઉપાદાન કારણ. ભગવાન કે મારી માયા છે જગતનું ઉપાદાન કારણ છે. તસ્મિન ગર્ભમ દધામ્યહમ. એ માયામાં હું ગર્ભ આધાન કરું છું, અર્થાત માયાને હું ચેતનવંત બનાવું છું. સંભવ સર્વભૂતાનામ તતો ભવતિ ભારત. હે ભારત, તતઃ આ પ્રકારે માયા સાથેના માયામાં ગર્ભ આધાન કરવાને કારણે, માયામાં ચેતનતા પ્રદાન કરવાને કારણે સર્વભૂતાનામ સંભવ ભરતી સર્વ પ્રાણી માત્રમાં જન્મ થાય છે. એટલે કે માયા આ પ્રકૃતિની માયા, પણ માયા કોને? પરમેશ્વર અધીન જે માયા છે એ પરમેશ્વર અધીન માયા અને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એનાથી આ જગતનો જન્મ થાય છે એ સમજાવે ભાષ્યમાં. મમ સ્વભૂતા મદીયા માયા ત્રિગુણાત્મિકા પ્રકૃતિ યોનિ સર્વભૂતાનાં સર્વકાર્યેભ્યઃ મહત્વાદ ભરણાચ્ચ સ્વવિકારાણાં મહદ્બ્રહ્મ ઇતિ યોનિ એવ વિશિષ્યતે. મમ યોનિ. મમ એટલે મારી, સ્વભૂતા એટલે મારી, મારી પોતાની. મદીયા માયા. આવું જ્યારે ભગવાન મમ માયા એમ કે ને તે મહત્વનું છે. મારી માયા, મારી એટલે શું? જે મને અધીન છે. હું કહું કે આ મારું છે, મારું છે એટલે મને અધીન છે, એવું ખરું ને? મારી ચોપડી મને અધીન છે, મારે બંધ કરો, ખોલું તો ખોલું, જે કરો એ કરો, મારું છે. મારું અર્થાત જે મને અધીન છે, જેનો હું સ્વામી છું. એ ને સ્વામી એટલે એ સ્વ પરથી સ્વામી શબ્દ આવ્યો. સ્વ એટલે સંપત્તિ, સંપત્તિનો માલિક નામ સ્વામી. તો ટૂંકમાં સ્વસ્વામી સંબંધતઃ. સ્વ એટલે સંપત્તિ, સ્વામી એટલે માલિક. આ મારું એમ જયારે કહું ત્યારે હું એનો માલિક છું અને તેથી એ મને અધીન છે. ભગવાન જયારે કહે મમ માયા, મારી માયા એટલે કે જે માયા મને અધીન છે, જેનો હું સ્વામી છું. મમ સ્વભૂતા મદીયા માયા ત્રિગુણાત્મિકા. હવે પ્રકૃતિ પણ ત્રિગુણાત્મિકા છે સાંખ્ય લોકોની, અને વેદાંતની માયા પણ ત્રિગુણાત્મિકા છે, પણ એમાં તફાવત એક મોટો છે. સાંખ્ય લોકોના કહેવા પ્રમાણે પ્રકૃતિ સ્વતંત્ર છે, જ્યારે વેદાંતિ લોકો કે માયા બ્રહ્માશ્રયા માયા અસ્તિ. માયા કેવી છે? બ્રહ્માશ્રયા, બ્રહ્મ જેનો આશ્રય છે. ત્રિગુણાત્મિકા સત્વરજસ તમો ગુણાત્મિકા પ્રકૃતિ. આજે પ્રકૃતિ એટલે કે ઉપાદાન કારણ. પ્રકૃતિનો અર્થ ઉપાદાન કારણ. પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત. પ્રકૃતિ શબ્દનો અર્થ ઉપાદાન કારણ કરવામાં આવે છે. પ્રકૃતિ શબ્દ પણ એમ પારિભાષિક શબ્દ છે. એટલે સાંખ્ય લોકોને કહેવા પ્રકૃતિ એટલે પ્રધાનમ, પ્રધાન એમનું મૂળભૂત તત્વ છે, એ જ પ્રકૃતિ. એ પ્રકૃતિ એને કહેવાય છે વિકૃત અને યોગ્ય છે નામ પ્રકૃતિ. બીજો અર્થ છે પ્રકૃતિ કોને કહેવાય? જે વિકૃત અને યોગ્ય છે.
જો વિકાર થઈ શકે નામ પ્રકૃતિ. એટલે વિકાર થયા પહેલાની અવસ્થાને પ્રકૃતિ કહેવાય અને વિકાર થાય ત્યારે એને વિકૃતિ કહેવાય. જે માટી એ પ્રકૃતિ છે, ઉપાદાન કારણ છે, કારણ કે એમાં વિકાર છે ને ઘડો વગેરે વસ્તુ બની શકે. તેથી જેમાં વિકાર થવાની યોગ્યતા છે એને પ્રકૃતિ કહેવાય. તો વ્યાકરણમાં પ્રકૃતિ અને વિકૃતિ, મૂળ ધાતુ હોય ને પ્રકૃતિ કહેવાય, એમાં પ્રત્યય લગાવે એટલે પછી વિકૃત થઈને એમાંથી શબ્દ બને પ્રકૃતિ અને વિકૃતિ. એટલે મમ યોનિ, આ યોનિનો અર્થ શું કર્યો? ઉપાદાન કારણમ. યોનિ શબ્દેન સર્વાણી ભણ યોગ્યાની કાર્યાની પ્રતિ ઉપાદાનત્વમ. યોનિ એટલે યોનિ એટલે કારણ, એટલે ઉપાદાન કારણ. ભગવાન કહે છે કે આ મારી માયા ઉપાદાન કારણ છે. એને મહદ બ્રહ્મ કહેવામાં આવે. આ મહદ બ્રહ્મ ઉપાદાન કારણ માટે, માયા માટે જ અહીં મહદ બ્રહ્મ એ પ્રકારના વિશેષણનો પ્રયોગ થયો. એટલે માયા મહદ પણ છે અને બ્રહ્મ પણ. બ્રહ્મ શબ્દને કેટલા અર્થ કરવા આવે? બ્રહ્મ એટલે પરમ બ્રહ્મ એવું નથી. બ્રહ્મ શબ્દનો બહુ અર્થ થાય છે. એટલે બ્રહ્મ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ લઈએ તો બ્રહ્મણાદ બ્રહ્મ, જે વ્યાપક છે, વૃદ્ધિ નિયોગ્ય છે, વ્યાપક છે. તો માયા બ્રહ્મ કહેવાય કે માયા વ્યાપક છે. અને મહદ મહાન કહેવાય કારણ કે માયા મહાન પણ છે. કેવળ મહાન છે. સર્વ કાર્યેભ્ય મહત્વાત. આ માયામાંથી સમગ્ર જગત ઉત્પન્ન થયું. માયા કારણ છે, સમગ્ર જગત કાર્ય છે. એટલે એક સામાન્ય નિયમ છે કે કારણ હંમેશા કાર્ય કરતા મોટું હોય. કારણ કાર્ય કરતા મોટું હોય, કારણ કે કારણમાંથી કાર્ય જન્મ્યું ને, એટલે કારણમાં ઘણી બધી સંભાવના હોય. કાર્ય તો બહુ મર્યાદિત થઈ ગયું, જ્યારે કારણમાં અમર્યાદિતતા હોય. માટી તો કારણ છે ને, એમાંથી ઘડો બન્યો, ઘડો બની ગયો. માટીમાં તો અનેક વસ્તુ બની શકે. ઘડો બને ને ચકોરું બને ને ગમે તે વસ્તુ બને. માટીમાં કેટલી બધી સંભાવના છે, માટીમાં ઘણી વ્યાપકતા છે, માટી મહાનમાં મહાનતા છે. આમ કારણ કાર્ય કરતા કારણમાં મહાનતા છે. આ માયા સમગ્ર જગતનું કારણ હોવાના કારણે જગત કરતા મહાન છે, માટે મહત્ કહેવામાં આવ્યું. અને સ્વવિકારાણામ ભરણાચ, આ સમગ્ર જગતને ધારણ કરનાર છે, ભરણ કરનાર છે, પોષણ કરનાર છે, વ્યાપ્ત કરનાર છે. એટલે એને બ્રહ્મ કહેવામાં આવ્યું. મહદ બ્રહ્મ. મહત્વાદ ભરણાચ સ્વવિકારાણામ મહદ બ્રહ્મ. આ મહદ બ્રહ્મ શું છે? આ શ્લોકની અંદર કે યોનિ શબ્દ છે ને, એ તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંને લિંગમાં છે. આ મહદ બ્રહ્મ તો નપુંસકલિંગ શબ્દ છે. આ વળી ક્યાંથી આવ્યો? ટૂંકમાં કોઈ સાથે જાય છે. સંસ્કૃતમાં નિયમ તો છે ભાષામાં કે વિશેષણ હંમેશા જે વિશેષ્ય હોય એની જ જાતિમાં હોય અને એના જ વચનમાં હોય, એ બધું હોવું જોઈએ. એ જ વિભક્તિમાં હોય. ત્યારે યોની બરોબર છે ભાઈ, પ્રથમ વિભક્તિમાં તો ખરું શબ્દ મહદ બ્રહ્મ પ્રથમ વિભક્તિ, પણ એ બંનેનું લિંગ તો જુદું છે ને. એક સ્ત્રીલિંગ શબ્દ છે અને બીજો આ તો નપુંસક લિંગનો શબ્દ છે. તો કહે છે કે નહીં, એવું હોવા છતાં પણ ખરેખર આ મહદ બ્રહ્મમાં આ યોનિનું વિશેષણ છે. નહીં તો મહદ બ્રહ્મ ક્યાં ફિટ કરવું ખબર ના પડે. એટલે સમજાવે છે આ મહદ બ્રહ્મમાં ભલે નપુંસક લિંગમાં હતો પણ યોનિ શબ્દનું વિશેષણ શંકરાચાર્ય કહ્યું મહદ બ્રહ્મ યોનિ એવો વિશેષ છે. આ માયા જે છે યોનિ છે એનું આ વિશેષણ છે કે મારી માયા કેવી છે? મહદ છે અને બ્રહ્મ છે. મહદ એટલે પરમ, મારા જગતમાં સૌથી ઉત્કૃષ્ટ છે માયા. એનું કારણ હોવાના કારણે અને સર્વ વ્યાપક હોવાના કારણે, સર્વનો આધાર હોવાના કારણે બ્રહ્મ પણ છે. આવું મારું આ ઉપાદાના કારણનું વર્ણન કર્યું. તો કહે છે આગળ, તસ્મિન મહતે બ્રહ્મણી યોનૌ ગર્ભમ હિરણ્યગર્ભસ્ય જન્મનઃ બીજમ સર્વભૂતજન્મ કારણમ બીજમ દધામી નિક્ષિપામી. તસ્મિન ગર્ભમ દધામી અહમ. અહમ પરમાત્મા, પરમેશ્વર, હું પરમેશ્વર. તસ્મિન એટલે કે તેમાં મહતિ બ્રહ્મણી, જે મહદ બ્રહ્મ છે, જે યોની છે, જે ઉપાદાન કારણ છે, એમાં હું ગર્ભનું આધાન કરું છું. એટલે હું નિમિત્ત કારણ છું
આમ સામાન્ય અર્થમાં પિતાને નિમિત્ત કારણ કહેવાય, માતાને ઉપાદાન કારણ કહેવાય એવું કહી શકાય. બાળકના જન્મમાં જે લોહીને બધું આવે છે તો માતાનું આવે છે, એ કેવું છે? મટીરિયલ ઉપાદાન કારણ. નિમિત્ત કોણ છે? તો કે પિતા નિમિત્ત કારણ, એવું સામાન્ય રીતે કહેવાય. તેવી રીતે અહીં ભગવાન ચેતન નિમિત્ત કારણ છે અને ઉપાદાન આ છે ઉપાદાન કારણ છે. જળ ઉપાદાન કારણ હોય અને ચેતન નિમિત્ત કારણ, એટલે બધી વસ્તુ લાગુ પડતી નથી, પણ કહેવાનો ભાવ થાય છે કે અહીં માયા જળ છે અને આ પરમેશ્વર ચેતન છે. એટલે નિમિત્ત ઉપાદાન કારણ બંનેનો જ્યારે સંયોગ થાય, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો સંયોગ થાય ત્યારે ઉત્પત્તિ થાય છે. ઉત્પત્તિ ના થઈ જાય કોઈ પણ જગ્યાએ. બસ એ જ કહેવાનું છે અહીંયા આગળ. એનો ગર્ભનો આધાન કરવો, અર્થાત આ નિમિત્ત ઉપાદાન કારણ બંનેનો સંયોગ થવો. તસ્મિન મહતિ બ્રહ્મણી યોનૌ ગર્ભમ, હું ગર્ભનું આધાન કરું છું. ગર્ભ એટલે શું? હિરણ્ય ગર્ભસ્ય જન્મનઃ બીજમ, આ હિરણ્ય ગર્ભના જન્મનું પણ બીજ છે. સર્વભૂત જન્મ કારણ, પ્રાણી માત્રના જન્મ જે કારણ છે, માત્ર હિરણ્ય ગર્ભના જ નહીં પરંતુ પ્રાણી માત્રના જન્મ જે કારણ છે એવું જે બીજ અર્થાત જે મૂળ કારણ છે. દધામી નિક્ષિપામી, એવું એનું આધાન કરું છું. સો કામયત બહુશ્યામ પ્રજાયેતિ, પરમેશ્વર કામના કરી બહુશ્યામ, હું બહુ બની જાઉં, હું ઉત્પન્ન થાવ. ઈક્ષણ, આ પ્રકારનો સંકલ્પ જન્મે. બસ સંકલ્પ, એથી વધારે ભગવાને કરવાની જરૂર નથી. સંકલ્પ જન્મ્યો તરત જ સૃષ્ટિનું કારણ પ્રારંભ થઈ જાય. સંકલ્પ અને સર્જન વચ્ચે અંતર નથી. આપણા સંકલ્પ અને સર્જન બહુ અંતર છે. સંકલ્પ કર્યા પછી તો કેટલું બધું કરવું પડે. સંકલ્પ કર્યા પછી 15 દાડા સુધી કર કરવો પડે, તારે કે હાથ પગ હલાવીએ આપણે, પછી હાથ પગ હલાવીને કેટલું કામ કરીએ ત્યારે વસ્તુ થાય. પણ ભગવાન એવું નથી. સંકલ્પ કર્યો ને સર્જન થઈ ગયું. જેમ સ્વપ્નમાં આપણે સંકલ્પ કરીએ ને સર્જન થઈ જાય, એમાં કોઈ પ્રકારના વચ્ચે કોઈ સંકલ્પ અને સર્જન વચ્ચે કોઈ અંતર નથી. તેમ ભગવાને પણ સંકલ્પથી વધારે કોઈ પ્રયત્ન સર્જન માટે કરવાનો હોતો નથી. એ જ કહેવાનો ભાવ છે. આપણે જેવું નથી. જો કે સ્વપ્નમાં આપણું પણ એવું જ છે. સંકલ્પથી વધારે કોઈ પ્રયત્નની આવશ્યકતા સ્વપ્નમાં હોતી નથી. તેમ ભગવાનને પણ જગતનું સર્જન કરવા માટે સંકલ્પથી વધારે કરવાની જરૂર. એટલે ટૂંકમાં પ્રથમ સંકલ્પ જન્મવો, એનું નામ જ ગર્ભનું આધાન કરવું. સર્વભૂત જન્મ કારણમ બીજમ દધામી નિક્ષિપામી, ઈક્ષણ રૂપમ સંકલ્પમ દધામી, તત્સંકલ્પ વિષયી કરોમી ઇત્યર્થ હૈ. ટૂંકમાં એ પ્રકારનો હું સંકલ્પ કરું છું. સારી રીતે માયા ચેતનવંતી બને અને પછી જગતના સર્જનનો પ્રારંભ થાય. ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન એ કહેવા માંગે છે કે જગતનો જન્મ થાય છે એ પરમેશ્વરના અધીન રહીને થતો હોય છે, કોઈ સ્વતંત્રતાથી થતો નથી. આગળ આપણે ચર્ચા કરશું અંત ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम नारायणः परो व्यक्तात् अंडमव्यक्तसंभवम् अंडस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी.
परं भूय श्रीभगवानुवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च मम यो निर्महद्ब्रह्म तस्मिन् गर्भं दधाम्यहम् सम्भवः सर्वभूतानां ततो भवति भारत। હવે આ ત્રીજા શ્લોકથી પહેલા બે શ્લોકમાં જ્ઞાનની સ્તુતિ કરી શ્રોતામાં જ્ઞાન માટે અભિરુચિ ઉત્પન્ન કરવા માટે જ્ઞાનની સ્તુતિ કરી જેથી શ્રોતાનું ધ્યાન પોતાના તરફ આકર્ષી શકે. શ્રોતા એક ચિત્તે ઉત્સાહથી ઉત્કંઠાપૂર્વક શ્રવણ કરે એ માટે અભિરુચિ ઉત્પન્ન કરી જ્ઞાનની સ્તુતિ કરીને હવે પછી પોતે જે કહેવાનું છે બે શ્લોકમાં ભગવાન કહે છે કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગ ઈદૃશ ભૂતકારણમ. આગળના અધ્યાયમાં કહેવામાં આવ્યું યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત. હે અર્જુન, જગતમાં સ્થાવર અને જંગમ જે કે ઉત્પન્ન થાય છે એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થાય છે. એટલે એ વાક્ય મને એમ લાગે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ સ્વયં જગતમાં સર્વ પદાર્થોને ઉત્પન્ન કરે છે. તો કે નહીં, એ લોકો સ્વતંત્રતાથી ઉત્પન્ન કરતા નથી, પરંતુ આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞમાં જે શક્તિ આવે છે એમનું જે અસ્તિત્વ છે એમનામાં જે સ્ફુરણા છે એ કોને કારણે છે? તો કે એ પરમાત્માને કારણે છે, પરમેશ્વરને કારણે છે. એટલે વારંવાર વસ્તુ કહેવી પડે છે કે હિરણ્યગર્ભ આપણે એમ જણાવે કે જગતનું સર્જન બ્રહ્માજી કરે છે. આપણે બ્રહ્માજી જગતનું સર્જન કરતા જણાવે, પરંતુ બ્રહ્માજી પણ કોને કારણે સર્જન કરી શકે છે, કોની શક્તિથી કરી શકે છે? તસ્મિન નપો માતરિશ્વા દધાતે. તો આ માતરિશ્વા હિરણ્યગર્ભ આ જગતના બધા તત્વોને પોતપોતાની શક્તિ પ્રદાન કરે છે, પણ તસ્મિન સતી એ પરમાત્મા જ્યારે હોય ત્યારે ભલે હિરણ્યગર્ભામ સર્જન કરતા જણાતા હોય છતાં પણ હિરણ્યગર્ભમાં સર્જન કરવા માટેની શક્તિ જાય. શક્તિ એટલે એનું અસ્તિત્વ, એને કોણ સત્તા સુધી પ્રદાન કરનાર છે? તો કે એ પરમાત્મા. તેમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આમ જગત તરફ નજર કરીએ ત્યારે આપણે જણાય કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તો કે પુરુષ અને પ્રકૃતિ આ બેના સંયોગથી જગતના બધા પદાર્થો સર્જાય છે. અને તેથી આપણે એમ લાગે કે આ પુરુષ અને પ્રકૃતિ સ્વતંત્ર રીતે જગતનું સર્જન કરતો કે નહીં, ઈશ્વરને અધીન રહીને કરે છે. પુરુષ અને પ્રકૃતિ બંને પોતાનું અસ્તિત્વ અને પોતાની સત્તા એટલે સ્ફૂર્તિ, પોતાની શક્તિ આ બધું કંઈ પ્રાપ્ત કરે છે? તો કે પરમાત્માથી પ્રાપ્ત કરે છે. એ છે એની હાજરી, એનું અસ્તિત્વ છે ત્યારે જ આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ પોતાનું કાર્ય કરી શકે છે. એ કહેવાની પણ જરૂર છે. સાંખ્ય લોકો એમ કહે છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કે પુરુષ અને પ્રકૃતિ સ્વતંત્ર રીતે આ જગતનું સર્જન કરે છે? તો કે નહીં, સ્વતંત્ર રીતે નહીં. ઈદૃશ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગ, આ પ્રકારનો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગ અર્થાત પરમાત્માને પરતંત્ર અધીન રહીને જે સંયોગ થાય છે તે આ જગતની ઉત્પત્તિનું કારણ છે. મ યોનિ મહદ બ્રહ્મ. ભગવાન કહે છે કે આ મહદ બ્રહ્મ એટલે કે માયા, એ માયા માટે મહદ બ્રહ્મ વિશેષણ વાપરવામાં આવ્યું. યોનિ એટલે કે જગતનું કારણ, ઉપાદાન કારણ. તો મારું ઉપાદાન કારણ છે, જે ઉપાદાન કારણે મહદ બ્રહ્મ કહેવામાં આવ્યું. મહદ કારણ કે પોતાના કાર્યની સરખામણીમાં
કાર્યની તુલનામાં એ કારણ રૂપ હોવાને કારણે મહાન છે. તો આ માયા જે ઉપાદાન કારણ છે જગતનું, એમાં તસ્મિન ગર્ભમ દધામ્યહમ, એમાં હું ગર્ભનું આધાન કરું છું. એટલે માયામાં સર્વ સર્જન શક્તિ રહેલી છે, પરંતુ એટલે કલ્પના કરો કે પ્રલય કાળ છે, પ્રલયમાં સર્વ સુષુપ્ત અવસ્થામાં છે. આ માયા અને બધું સુષુપ્ત અવસ્થામાં છે. ત્યારે એક જ તત્વ જાગતું હોય, જાગ્રત હોય છે, અને જે પરમાત્મા ક્યારે ઊંઘે નહીં. એ ચૈતન્ય સ્વરૂપ હોવાને કારણે, સ્વયં પ્રકાશ હોવાને કારણે એ ક્યારે પણ એ ઊંઘી ના શકે. નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપરિલોભો વિદ્યતે અવિનાશિત્વાત. માત્ર સુષુપ્તિમાં જ નહીં, પરંતુ પ્રલયની અંદર પણ આ પરમાત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે એની ચેતનતાનો ક્યારે પણ લોપ ન થાય. એ અવિનાશી છે. ચેતનતા એ પરમાત્માનો સ્વભાવ છે. પરમાત્મા અવિનાશી છે, પણ ચૈતન્ય પણ અવિનાશી છે. એ છે. પણ ત્યારે પ્રલય એને જ કહેવાય. એટલે કે એવું નથી કે પરમાત્મા ઊંઘી ગયો, એવું નથી. ઊંઘવાનું જાગવાનું બધું હંમેશા પ્રકૃતિના સ્તરે છે, ઉપાધિના સ્તરે છે, માયાના સ્તરે છે. તેથી માયા જયારે સુઈ જાય એટલે જગતના બધા પ્રાણીઓ, સમગ્ર જગત જે માયાનું કાર્ય છે બધું ઊંઘી જાય. એ અવસ્થાને પ્રલય અવસ્થા કહેવામાં આવે છે. ત્યારે સર્જન નથી. અને પછી નવો કલ્પ જયારે આવે એના પ્રારંભમાં સર્જન એટલે પ્રકૃતિની સર્જન શરૂ થાય. ત્યારે શું થતું હોય છે? ત્યારે એટલે ભગવાને તસ્મિન ગર્ભમ દધામ્યહમ, આ માયા છે, માયામાં સર્જન શક્તિ પણ છે, પરંતુ હું એને જાગૃત કરું છું. એ જાગૃત કરવાની પ્રક્રિયાને ઉપનિષદમાં ઈક્ષણ કહેવાય. ઈક્ષણ બહુશ્યામ પ્રજાય ઈક્ષણ રૂપમ સંકલ્પમ દધામી. આવો પ્રથમ સંકલ્પ ઉત્પન્ન થયો, બહુશ્યામ બહુ બની જવું, પ્રજાએ ઉત્પન્ન થયું, આમ જગત રૂપે અભિવ્યક્ત થવું. આ પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થાય જ્યારે જન્મે, ત્યારે સર્જનની પ્રક્રિયા શરૂ થાય. સર્જન અર્થાત અભિવ્યક્તિની પ્રક્રિયા શરૂ થાય. જે વાસ્તવમાં અવ્યક્ત અવસ્થામાં છે એ અભિવ્યક્ત થવા માંડે. આમ જ્યારે સુવર્ણપિંડમાંથી અલંકારનું સર્જન થાય ત્યારે અલંકાર સુવર્ણમાં સુષુપ્ત અવસ્થામાં છે જ, અને સોની એટલે સુવર્ણકાર જે શું કરે છે? જે અવ્યક્ત અવસ્થામાં છે એને વ્યક્ત બનાવે છે. નામ સર્જન. તેમ સમગ્ર નામ રૂપાત્મક જગત માયામાં અવ્યક્ત અવસ્થામાં છે, અવ્યાકૃત અવસ્થામાં છે જ. ઈક્ષણ સંકલ્પ કરવો કે આ બધું વ્યક્ત બને. આ તો એમ કહી શકાય કે માયાની સર્જન શક્તિ છે જાણે કે જીવંત બની, સુષુપ્ત જાગ્રત બની, જીવન જાગ્રત બની. ભગવાન કહે છે કે આ માયા જે સુષુપ્ત છે એનું જાગ્રત કરું છું, બસ એનું નામ ગર્ભનું આધાન કરું છું. એટલે વેદાંતની પરિભાષામાં એમ કહેવું એમ કહેવાય કે માયાની અંદર હું પ્રતિબિંબિત થાઉં છું. સૂર્ય જેવી રીતે જળના પ્રતિબિંબિત થાય તો જળ પ્રકાશમય બની જાય, અને ડોલ પણ પછી પ્રકાશમય બને. એટલે અંધારો કોઈ ખંડ હોય એને ઉજાડવા માટે ડોલ પણ શક્તિમાન બને. આમ પાણીમાં પ્રકાશમયતા નથી, પરંતુ પ્રતિબિંબિત થવાને કારણે જળમાં પ્રકાશમયતા આવી અને જળ બીજાને પ્રકાશિત કરી શકે. એવું કંઈક અંતે રીતે માયામાં જે સર્જન શક્તિ છે ભગવાન કે જેમને જાગૃત કર્યું, અર્થાત એમાં હું ચૈતન્યરૂપ પ્રતિબિંબિત થાઉં છું એવું કહેવાય. જ્યાં સુધી ચૈતન્યનું પ્રતિબિંબ નથી, અનુગ્રહ નથી, માયા શક્તિ કઈ છે? સુષુપ્ત છે. કલ્પના કરો, કોઈક શિલ્પી છે, શિલ્પી ઘડનારો છે, અને એનામાં શિલ્પની સર્જન શક્તિ રહેલી તો છે જ. એ શિલ્પી ચાલતો ચાલતો એને કોઈ સુંદર પથ્થર દેખાય, એકવાર પથ્થરમાં ઓહો આમાં તો શ્રી કૃષ્ણની મૂર્તિ કંડારી શકાય એવું બરોબર એને નજરમાં આવે. આમ ત્યાં પથ્થરમાં એ શિલ્પીને શું દેખાય છે? શ્રી કૃષ્ણ. આપણા ખરબચડો પથ્થર જ દેખાય, એને શું દેખાય છે? શ્રી કૃષ્ણ દેખાય. તરત એની સર્જન શક્તિ છે એ જાગૃત છે તો ખરી, પણ કોઈ નિમિત્ત મળે ત્યારે. આ શક્તિ ક્યારે જાગૃત થાય? કોઈ નિમિત્ત હોય ત્યારે. પેલો પથ્થર જાણે કે નિમિત્ત બન્યો, એ પથ્થરને જોયું, એના સંકલ્પ જન્મ્યો કે હું શ્રી કૃષ્ણનું વિગ્રહનું સર્જન કરું. ઈ ક્ષણ હું શ્રી કૃષ્ણના વિગ્રહનું સર્જન કરું. જેવો આવો સંકલ્પ જન્મે એટલે એ વિગ્રહનું સર્જન કરવા માટે જે કંઈ કરવાનું એ બધી ક્રિયાઓ એક પછી એક થવા માંડે.
એ પથ્થર ત્યાં હોય તો કીધું પથ્થરને ત્યાં આગળ કદાચ એક માંચડો ઊભો કરવો અને પછી કયા કયા પ્રકારના બધા સાધનો ઓજારો જોઈએ અને કેવા માણસો જોઈએ, શું બધી વસ્તુની યોજના થવા મળે અને કાળે બધું કામ થવા મળે. કાળે કરીને શ્રી કૃષ્ણનો વિગ્રહનું સર્જન થાય. પણ એ સર્જન શક્તિ જે છે એની એ ક્યારે કાર્યશીલ બને, ક્યારે સક્રિય બને? જ્યારે એનામાં સંકલ્પ જન્મે, હું સર્જન કરું. એવું ન જન્મે તો કંઈ થતું નથી. આપણે ક્યારે કશું કરી શકીએ? આપણામાં જે શક્તિ હોય છે એ શક્તિ ક્યારે સક્રિય બને? મારામાં આવો સંકલ્પ જન્મે, હું કરીશ. ન હોય તો બધું હોય તો આપણે હાથ જોડે બેસી કઈ એવું થાય, કઈ સૂઝે જ નહીં કે કરવાનું મારે જ ના થાય. બધો ઢગલો સામે પડે છે કે કરવાનું મન થતું નથી, આટલી રસોઈ પડે છે કરવાનું મન થતું નથી, આટલા કાગળ લખવાના છે કંઈ થતું નથી, આ 1000 કામ પડ્યા હોય તો પણ ટેબલ ડેસ્ક પર તો ઢગલા પડ્યા હોય બધાના, કંઈ થાય જ નહીં. કેમ? કારણ કે પેલો સંકલ્પ જન્મતો નથી. પછી એકદમ ભાઈ પેલા કહે કે સ્વામીજી 8 દિવસ રહ્યા છે, યજ્ઞ આવી રહ્યો છે, પુસ્તિકા વહેંચવાની છે. પછી એક સંકલ્પ જન્મે કે ચાલો કરીએ, કરવું જ પડશે. જેવો તેવો સંકલ્પ જન્મે તેવો, અને પછી બધી વસ્તુ જાગૃત થવા માંડે અને પછી કાર્ય થવા માંડે. આમ આનું નામ જે સર્જન શક્તિ છે એ સર્જન શક્તિ જાગૃત થવી, એ સર્જન શક્તિમાં ગર્ભનું આધાન થવું. સંકલ્પ રૂપી ગર્ભમાં, બીજું શું? ગર્ભનું આધાન એટલે બીજું શું? સંકલ્પ રૂપી ગર્ભનું આધાન થવું. સંકલ્પ થવો એટલે શક્તિ જાગૃત થઈ. બસ તદૈક્ષત બહુશ્યામ પ્રજાય એ પરમાત્માએ સંકલ્પ કર્યો બહુ બની જવું, અભિવ્યક્ત થાવ, જગત રૂપે જન્મ લઉં. બસ માયા જે સુષુપ્ત હતી આ પ્રલયની અંદર એ જાગૃત બની અને ત્યારથી પછી બધું સર્જનની પ્રક્રિયા શરૂ થઈ. ભગવાન કહે કે સ્વયં માયા ન કરી શકે અને સ્વયં ચૈતન્ય પણ ના કરી શકે, પણ જ્યારે બેને જોડવામાં આવે એ જોડનાર હું છું. ભલે ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ આ બેનાથી સર્જન થાય, પણ ક્ષેત્રજ્ઞ ક્ષેત્રનો સંયોગ કરાવનાર કોણ છે? હું. એ શંકરાચાર્ય સમજાવે ભાષ્યની અંદર. એટલે કહ્યું તસ્મિન મહતિ બ્રહ્મણીયોનૌ ગર્ભમ હિરણ્ય ગર્ભસ્ય જન્મનઃ બીજમ સર્વભૂત જન્મ કારણમ બીજમ દધામી નિક્ષિપામી. 352 પાના પર બીજા પેરેગ્રાફમાં કહ્યું તસ્મિન મહતિ. ચાલો એ વાંચીએ પેરેગ્રાફ. 352 પાના પર બીજો પેરેગ્રાફ. તસ્મિન મહતિ બ્રહ્મણી યોનૌ ગર્ભમ હિરણ્યગર્ભસ્ય જન્મનઃ બીજમ સર્વભૂત જન્મ કારણમ બીજમ દધામે નિક્ષિપામે. તસ્મિન ગર્ભમ દધામી અહમ. આ વાક્ય સમજાયું. તસ્મિન મહતિ બ્રહ્મણી, જે મહદ બ્રહ્મ છે, માયા છે, યોનો અર્થાત જે ઉપાદાન કારણ છે, હિરણ્ય ગર્ભસ્ય જન્મનઃ બીજમ, હિરણ્ય ગર્ભના જન્મનું પણ બીજ છે. એટલે સર્જનની પ્રક્રિયાનું વર્ણન જુદી રીતે કરવામાં આવતું હોય છે. એક પ્રક્રિયા એવી છે કે સુષુપ્તિમાં આપણે જાગૃત થઈએ એ પ્રકારની પ્રક્રિયા. તો ગાઢ નિદ્રામાં આપણે હોઈએ એમાં પહેલા અર્ધ જાગૃત થઈએ, સ્વપ્ન, અને પછી પૂરેપૂરા જાગૃત થઈએ. અર્ધ જાગૃત અવસ્થાને આપણે તૈજસ કહીએ, પૂરેપૂરી જાગૃત અવસ્થાને વિશ્વ કહીએ, સુષુપ્ત અવસ્થાને આપણે પ્રાજ્ઞ કહીએ. છે તો એક જ તત્વ, પણ સુષુપ્ત અવસ્થાને પ્રાજ્ઞ કહેવાય, સ્વપ્નમાં તૈજસ અને જાગૃતમાં વિશ્વ. આ વ્યક્તિગત સ્તરે થયું. સમષ્ટિ સ્તરે ઈશ્વર સૂતેલો હોય, પરમાત્મા સૂતેલો શું કહેવાય? ઈશ્વર સુષુપ્ત અવસ્થામાં. પછી એ અર્ધ જાગ્રત થાય પહેલા, એ અવસ્થાને કહેવાય હિરણ્ય ગર્ભ. એટલે હું હિરણ્ય ગર્ભનું સર્જન થયું. જે જેવી થયું નથી કે આપણે સ્વપ્નનું, એટલે સ્વપ્નમાં મારું સર્જન થયું નથી. હું જે સ્વપ્નમાં હતો એ જ હવે, હું જે સુષુપ્તમાં હતો એ જ સુષુપ્ત હતો, એ જ સ્વપ્નમાં હતો, એ જ જાગ્રત થયો. તેમ પરમાત્મા જે સુષુપ્ત હતો માટેના આપણે ઈશ્વર કહેતા હતા, એ અર્ધ જાગ્રત અવસ્થામાં હિરણ્ય ગર્ભ કહેવાય. એ જયારે પૂરો જાગ્રત ત્યારે વિરાટ કહેવાય. એ ટૂંકમાં સર્જનનો પ્રારંભ થાય છે હિરણ્ય ગર્ભથી. હિરણ્ય ગર્ભ એટલે અર્ધ જાગ્રત અવસ્થા.
એટલે કે આપણી સ્વપ્ન અવસ્થા એવી સમષ્ટિ સ્વપ્ન અવસ્થા. સ્વપ્ન અવસ્થા એટલા માટે વિચારની અવસ્થા. કોઈ સ્થૂળ વસ્તુનું સર્જન થાય એ પહેલા એ વસ્તુ વિચારની અવસ્થામાં હોય છે. આપણે મકાન બનાવીએ પહેલા પણ મકાનનો એક વિચાર હોય આપણા મનની અંદર, પહેલા એ અવસ્થાનું સર્જન થાય, વિચારાત્મક અવસ્થાનું સર્જન થાય, પછી એમાંથી બધા નકશાઓ બને, એમાંથી પછી મકાન બને. એટલે મકાન જ્યારે સ્થૂળ અવસ્થામાં ઉત્પન્ન થાય પહેલા એની સૂક્ષ્મ અવસ્થામાં હોય, નકશાની અવસ્થામાં હોય, પછી એમાંથી સ્થૂળ અવસ્થા પ્રાપ્ત થાય. તેમાં સમગ્ર જગત પણ એની આવી સ્થૂળ રૂપમાં એનું સર્જન થયું. એ પહેલા એ સૂક્ષ્મ રૂપમાં હતું, વિચાર રૂપમાં હતું. આમ સમષ્ટિ વિચારોની અવસ્થાને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. હિરણ્યગર્ભ દ્વારા પછી જગતનું સર્જન થાય. આદિકર્તા સભૂતાનામ ઇતિ, સહભૂતાનામ આદિકર્તા. હિરણ્યગર્ભ બ્રહ્માજી આ બધા પ્રાણીનો આદિકર્તા છે, પ્રથમ કર્તા છે. તો એની પણ ઉત્પત્તિ થઈ. જો બ્રહ્માંડ વિદધાદિ પૂર્વમ, જે પહેલા બ્રહ્માજીને ઉત્પન્ન કરે તો બ્રહ્માંડ હિરણ્યગર્ભ. તો આ માયા જે છે હિરણ્યગર્ભના પણ જન્મનું કારણ છે. સર્વભૂત જન્મ કારણમ, અને હિરણ્યગર્ભ દ્વારા સમગ્ર જગતનું જે કારણ છે બીજ એ માયા. તસ્મિન ગર્ભમ દધામી બીજમ દધામી નિક્ષિપામી, એમ હું ગર્ભને આધાન કરું છું. એટલે શું કરે છે એ આગળ સમજાય ભાષ્યમાં. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ પ્રકૃતિદ્વય શક્તિમાન ઈશ્વરોહમ અવિદ્યા કામ કર્મોપાધિ સ્વરૂપ અનુવિધાયનમ ક્ષેત્રજ્ઞમ ક્ષેત્રેણ સંયોજયામી ઇત્યર્થઃ. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ પ્રકૃતિ દ્વય શક્તિમાન ઈશ્વર. પાછું આવ્યું ઈશ્વર. હું કોણ છું? ઈશ્વર શક્તિમાન, બધી શક્તિ ધરાવનાર છું. બે પ્રકારની શક્તિ છે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ પ્રકૃતિ દ્વય. પ્રકૃતિ એટલે આ બે શક્તિઓ છે ભગવાનની. એક ક્ષેત્ર કહેવાય, બીજી ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર એટલે કે ઉપાદાન કારણ, ક્ષેત્રજ્ઞ એટલે નિમિત્ત કારણ. આ ભગવાનનો ઉપાદાન કારણ બનવાની શક્તિ છે, નિમિત્ત કારણ બનવાની શક્તિ છે. ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બે ભેગા થાય તો સર્જન થાય. આપણે કહ્યું તે પ્રમાણે પેલો શિલ્પી છે તો ખરો, એનામાં શક્તિ રહેલી જ કરી, પણ માત્ર એનામાં જ્યારે સંકલ્પ જન્મે કે હું સર્જન કરું, ત્યારે જ પછી એની જે સર્જન શક્તિ છે એ સક્રિય બને. એ સંકલ્પને આપણે નિમિત્ત કારણ કહીએ. સંકલ્પમાં હંમેશા ચેતનતા રહેલી, સંકલ્પ હંમેશા ચેતનતા આધારિત હોય છે. એ સંકલ્પને અથવા એ દવા વ્યક્ત થતા ચેતનને નિમિત્ત કારણ કહીએ. અને પછી એને કારણે જે શક્તિ જાગૃત થઈ એને આપણે ઉપાદાન કારણ કહીએ. એવું કહેવાય. આમ તો શિલ્પી પોતે નિમિત્ત કારણ થયો અને પથ્થર ઉપાદાન કારણ જે તે જવું હોય તો પણ એની શક્તિ જે છે એ શક્તિ ક્યારે જાગૃત થાય? એમાં જ્યારે પેલો સંકલ્પ રૂપી ગર્ભનું આધાન થાય. એને કારણે બે વસ્તુ જોડાય. કઈ વસ્તુ જોડાય? એનામાં એના જે ચેતનતા છે એ પેલી એની સર્જન શક્તિ સાથે જોડાય એટલે સર્જન શક્તિ ચેતન બની. એનામાં સર્જન શક્તિ છે ખરી, પણ જાગૃત નથી, ચેતન નથી. એને ચેતનતા પ્રદાન કરવામાં ત્યારે જાગૃત થાય, ત્યારે સક્રિય બને ને. તો એની સર્જન શક્તિને જાગૃત કરનાર, એમાં ચેતનતા પ્રદાન કરનાર કોણ? પેલો સંકલ્પ, હું સર્જન કરું. એમ કહેવાય કે આ સંકલ્પ રૂપે પેલો ઈશ્વર કે પેલો ચૈતન્ય આ સર્જન શક્તિમાં પ્રતિબિંબિત થયો. અથવા તો આ સંકલ્પ રૂપી નિમિત્ત કારણ અને સર્જન શક્તિ ઉપાદાન કારણ તેનો સંયોગ થયો, એને કારણે પછી સર્જન શરૂ થયું. આ બે વસ્તુ જુદી હોય તો ના થાય. સંકલ્પ હોય પણ સર્જન શક્તિ ના હોય, શક્તિ હોય પણ સંકલ્પ ના હોય તો ના થાય. સંકલ્પ અને સર્જન શક્તિ બંને જ્યારે હોય એ બંનેનો સંયોગ થાય. આમ પ્રલય અવસ્થાની અંદર શક્તિ છે ખરી પણ સંકલ્પ નથી. ત્યારે સંકલ્પ જ્યારે થાય ત્યારે એ શક્તિ જાગૃત બને અને આ સર્જનની પ્રક્રિયાનો પ્રારંભ થાય. એટલે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ
પ્રકૃતિદ્વય શક્તિમાન ઈશ્વર. હું કોણ છું? ઈશ્વર છું. કેવો ઈશ્વર છું? આ બે પ્રકારની શક્તિ ધરાવનાર. કેવી શક્તિ? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, પુરુષ અને પ્રકૃતિ બંનેની શક્તિઓ કહી છે. આમ 7મા અધ્યાયમાં બંનેને પ્રકૃતિ કહેવામાં આવી, અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ. તો અપરા પ્રકૃતિ એટલે કે આ પંચમહાભૂત મન બુદ્ધિ અહંકાર બનેલા જે 8 તત્વોની છે અપરા પ્રકૃતિ, ઉતરતી પ્રકૃતિ. ઇતસ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો. આ જીવભૂત, જીવ એટલે ક્ષેત્રજ્ઞ, આ ક્ષેત્રજ્ઞ એટલે ચેતન રૂપ જે પ્રકૃતિ છે ભગવાન એને પરા પ્રકૃતિ કહી. આમ અપરા અને પરા પ્રકૃતિ બંને સંયોગ એતદ્યોનિની ભૂતાની સર્વાણી ઇત્યુપધારે. હે અર્જુન, જે જગતમાં પ્રાણીઓ કે પદાર્થો ઉત્પન્ન થાય છે એ બધા એતદ્યોનિની અપરા અને પરા બંને પ્રકૃતિ એમનું કારણ છે. તો એ બેના સંયોગથી ઉત્પન્ન થાય છે. બસ એ જ કહે છે. આ વસ્તુ ભગવાન કહી ચૂકે છે આગળ, પહેલી વાર કહે છે એવું નથી. છતાં પણ વળી પાછા આપણા પેલી સ્મૃતિમાંથી જતું રહે. ઘણી વાર બીજી વસ્તુમાં આપણું મન પરોવાઈ જાય એટલે પેલું જતું રહે. એટલે વળી પાછું કે આ શું હતું, આ કંઈ આવું કેમ કહ્યું, પેલું ભૂલી જાય આપણે. જાણે કે સાંભળ્યું જ ના એવું થઈ જાય, વળી પાછું યાદ દેવડાવે. એટલે વળી ભગવાન પણ આ રીતે વારંવાર પાછા આપણને યાદ દેવડાવે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ કહેવાનો ભાવ છે કે હું શક્તિમાન છું, આ મારી શક્તિઓ છે. શક્તિ ક્યારે શક્તિમાન વગર કાર્યશીલ ન બની શકે. શક્તિ હંમેશા શક્તિમાન પર આધારિત છે. ઈશ્વર શક્તિમાન છે, આ બંનેની શક્તિઓ છે. પુરુષ અને પ્રકૃતિ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ બંનેની શક્તિઓ છે. તેથી એના પર આધારિત છે. એના પર આધારિત રહીને જગતનું સર્જન કરે છે, સ્વતંત્રતા નહીં. આ જ એનો હેતુ છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ પ્રકૃતિદ્વય શક્તિમાન ઈશ્વરોહમ અહમ ઈશ્વર. અવિદ્યા કામ કર્મોપાધિ સ્વરૂપનું વિધાયનમ ક્ષેત્રજ્ઞમ ક્ષેત્રેણ સંયોજયામિ. આ ક્ષેત્રજ્ઞને ક્ષેત્ર સાથે જોડું છું, આત્માને અનાત્મા સાથે જોડું છું. આ ક્ષેત્રજ્ઞ ચૈતન્યને આ ઉપાધિ જળ સાથે જોડું છું. અરે ભાઈ, જળ ને ચેતનનો સંયોગ કયો? અવિદ્યા દ્વારા. એમનો સંયોગ થાય નહીં. એટલે ક્ષેત્રજ્ઞ, અવિદ્યા સહિતનો ક્ષેત્રજ્ઞ એને જોડવામાં આવે છે આ માયા સાથે. ટૂંકમાં અવિદ્યા હોવી જોઈએ. એટલે કહ્યું અવિદ્યા કામ, નહીં તો ઈચ્છા જન્મે જ નહીં. ઈચ્છા જન્મવી પ્રારંભની અંદર ઈશ્વરના મનમાં પણ ઈચ્છા જન્મવી કે હું બહુ શ્યામ, બહુ બની જાઉં. સો કામ હતા એને ઈચ્છા કરી. ઈચ્છા ક્યારે હોય? અવિદ્યા હોય ત્યારે જ. ભગવાનમાં અવિદ્યા તો કે હા, પણ જરાક જુદા પ્રકારની અવિદ્યા. ભગવાનની અવિદ્યા ક્યારે? ઈશ્વરની અવિદ્યા આ બધા જીવોની અવિદ્યાની સમષ્ટિ, બધા જીવોની અવિદ્યાની નો સરવાળો. પણ એક બહુ ચમત્કાર મોડો થાય છે કે જીવોમાં જે વ્યક્તિગત અવિદ્યા છે એ બંધન કરનારી છે. બધી અવિદ્યાનો સરવાળો જ્યારે થાય ને ત્યારે ઈશ્વરની અવિદ્યા હોય એ બંધન કરનારી નથી, પરંતુ એ તો એની શક્તિ બની ગઈ, એનું ભૂષણ બની ગઈ. આટલો જ ફેર છે. અવિદ્યા તો ખરી, પરંતુ બંધન કરનારી અવિદ્યા નહીં. અવિદ્યા એનું ભૂષણ છે, એની શક્તિ છે. એ જ અવિદ્યા, એ જે શક્તિ છે અજ્ઞાનને કારણે બંધન કરનારી છે. અત્યારે જે શક્તિઓ ભગવાન આપણને આપી છે એ શક્તિઓ પણ બંધન કરનારી બને છે. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, આ શક્તિઓ છે. આ શક્તિઓ આપણે આશીર્વાદ રૂપ બનવાના માટે ઘણી વાર આપણે શાપરૂપ બનતી હોય છે. જાત જાતની ઈચ્છાઓ કરી કરીને આપણે ઊભું કરીએ છીએ બધું આપણી આસપાસ. આપણે એમ કેમ કરીને આપણે આપણી આસપાસ એક સલામતીની વાડ રચીએ, પછી એમાં બંધાઈ જવા હોઈએ છીએ. આમ અવિદ્યાને કારણે આપણે પોતાની જાતનું હિત કેમ કરવું એ ન જાણવાને કારણે આ બધી શક્તિઓ આપણને બંધન કરનારી નીવડતી હોય છે. ભગવાનમાં એવું નથી, એટલો જ ફેર છે. અને જ્ઞાની પુરુષમાં કેવું નથી. જ્ઞાન હોય ત્યારે આ બધી વસ્તુઓ આપણે આશીર્વાદરૂપ બને, અને જ્ઞાન ન હોય ત્યારે એની એ શક્તિ આપણને દુઃખરૂપ બને. બધી જ વસ્તુઓ જગતની એવી છે. જગતની બધી જ વસ્તુઓ અજ્ઞાન હોય તો દુઃખરૂપ જ બને, અને જ્ઞાન હોય તો જ આપણને સુખરૂપ બને. જેટલે અંશે જ્ઞાન હોય એટલે અંશે સુખ આપે, અને જેટલે અંશે અજ્ઞાન હોય એટલે અંશે દુઃખ આપવા. દરેક વસ્તુ, સંપત્તિ ને ધન સંપત્તિ, બધી વસ્તુ દુઃખ આપે. આવે એટલે નહોતું ત્યારે નહોતું,
10 લાખ રૂપિયા આવી ગયા એટલે બસ મને બહુ મજા આવે, સરસ થઈ ગયું. ચિંતા થાય કે પેલો લઈ જશે, ફલાણું લઈ જશે, આમ કરશે, શું થશે, કેમ બચાવવું, કેમ સરકાર લઈ જશે, ટેક્સ કેમ બચાવવું, આ કેમ બતાવવું. 6 મહિનામાં ડાયાબિટીસ થઈ જાય, બ્લડ પ્રેશર થઈ જાય. એ ધન સંપત્તિનું પણ જ્ઞાન જોઈએ. એનો સંબંધ કેમ બાંધવો, એનો કેમ ઉપયોગ કરવો. ધનવાન બધી વસ્તુ માટે એનું જ્ઞાન જોઈએ, સમજ જોઈએ. નહીં એ વસ્તુ આપણને કઈક રીતે મુક્તિ આપે, બીજી રીતે બંધન કરે. પરંતુ આ બધા જ્ઞાનનો સરવાળો, એને સમષ્ટિ જ્ઞાન કહેવામાં આવે, એને માયા કહેવામાં આવે છે. એ ઈશ્વરની શક્તિ ખરી, પણ કેવી છે, એને બંધન કરનાર નહીં, પરંતુ એના તાવશમાં રહેલી. આ જ્ઞાન આ ક્ષેત્રજ્ઞને વ્યક્તિને વશીભૂત કરે છે. જ્યારે એ જ જ્ઞાન ઈશ્વરના સ્તર પર ઈશ્વરનો વશ હોય છે. પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય સંભવામ્યાત્માયા પ્રકૃતિ સ્વામ અવષ્ટભ્ય વિસૃજામી પુનઃ પુનઃ. મારી પ્રકૃતિનો વશીકૃત કરીને. એટલે ભગવાન કહે છે કે હું શું કરું છું, આ ક્ષેત્રજ્ઞ છે, આ જીવાત્મા, એને અવિદ્યા સાથે સંયોજિત તો થયેલો જ છે. એને કારણે આમાં કામના જન્મી, બધી કામના અવિદ્યામાંથી જન્મે, એમાંથી કર્મ જન્મ્યું. અવિદ્યા કામ કર્મ ઉપાધિ સ્વરૂપ અનુવિધાયનમ. અજ્ઞાનને કારણે આ વિચારો ક્ષેત્રજ્ઞ જીવાત્મા અવિદ્યા કામ કર્મનું અનુસરણ કરે છે. જેમ ઈચ્છા જન્મે એમ પૂરી કરતો જાય એટલે એનું અનુસરણ કર્યું કહેવાય. કામનાઓ જન્મે પૂરી કરતા જાય અનુસરણ કર્યું કહેવાય. કર્મ કામના જન્મે કર્મ કરી અનુસરણ કર્યું કહેવાય. તો અવિદ્યા કામ કર્મ ઉપાધિ સ્વરૂપ અનુવિધાયનમ ક્ષેત્રજ્ઞમ ક્ષેત્રને સંયોજયામિ. ક્ષેત્રજ્ઞ ઊંઘી ગયેલો છે, ક્ષેત્ર પણ ઊંઘી ગયેલું છે. આ બંને જાગ્રત કર્યા, બંને સંયુક્ત કર્યા. ટૂંકમાં આ ક્ષેત્રજ્ઞનો ક્ષેત્રમાં અહંભાવ જન્મ્યો, બસ આટલું જ. સુષુપ્તિમાં હોય ને ત્યારે બધું હોય છે. સુષુપ્તિમાં ક્ષેત્રજ્ઞ પણ છે, અર્થાત અવિદ્યા સહિતનો આત્મા છે સુષુપ્તિમાં. અને ઉપાધિ ક્ષેત્ર પણ છે, પણ કોઈ સંસાર ત્યાં નથી, કોઈ સર્જન નથી. જાગ્રત છે ત્યારે શું થાય, આ પેલો ક્ષેત્રજ્ઞ જે છે જીવાત્મા, એની ઉપાધિમાં અહંભાવ જન્મે એટલે ઉભો થઈ ગયો. ત્યાં સુધી ઉભો નથી થતો, હું સુષુપ્ત છું, કોઈ બંધન નથી. જેવો ખ્યાલ આવ્યો કે 5:30 થઈ ગયા, આમ જોયું ઘડિયાળની અંદર, જાગ્રત એકદમ ઉભા થઈ ગયા. કેમ? અહંભાવ, ઉપાધિમાં અહંભાવ, અહંકાર જન્મ્યો એટલે બધી ક્રિયાઓ શરૂ થઈ ગઈ. બસ ભગવાન કે આટલું હું કરું છું, બાકીનું બધું એ કરી લે છે, બાકીનું આટલું જ કર્યું. એટલે એ ક્ષેત્રજ્ઞ ક્ષેત્રને સંયોજયામિ. આ ક્ષેત્રજ્ઞને ક્ષેત્ર સાથે સંયુક્ત કરું છું, એટલે એની અંદર અહંભાવ ઉત્પન્ન કરું છું. આને પ્રતિબિંબ કહેવામાં, જાત જાતનું કહેવામાં આવે. ટૂંકમાં આપણું મુખ છે એનો અરીસા સાથે સંયોગ કેવો થાય? પ્રતિબિંબ દ્વારા. આ મુખને અરીસા સાથે હું જોડું છું પ્રતિબિંબ દ્વારા. એમાં અજ્ઞાન તો જ જોડાઈ જાય. આપણું મુખનું પ્રતિબિંબ અરીસામાં પડે અને પછી એમાં વાંકું દેખાય તો આપણે ચિત્ર એકદમ જ આપણે ભય એકદમ શું થાય, અરે શું થઈ ગયું, રાતે શું તમારા એકદમ કઈ પેરાલિસિસ થઈ ગયો, શું થઈ ગયું? સવાર પર ઉઠીએ રેલવેમાં અને એના બાથરૂમમાં જઈને આપણે મોં જોઈને વાંકું દેખાય એટલે આપણે ચિંતા થાય, એને શું થયું રાતમાં, કંઈક થઈ ગયું. એવું ક્યારે થાય? અજ્ઞાનમાં ત્યારે જ થાય. પેલા પ્રતિબિંબને અહમ માની લેવામાં ત્યારે જ આવું થાય, નહીં તો ના થાય. તો પ્રતિબિંબ છે, વાંકું વખરેલો તો એની છે, મારી નથી. એવું જ્ઞાન હોય તો વાંધો નથી. એવું જ્ઞાન ન હોવાને કારણે આ ક્ષેત્રજ્ઞ બિચારો અનેક પ્રકારના કર્મ કરવા માંડે છે. એમાંથી સર્જન શરૂ થયું. અવિદ્યા કામ કર્મ ઉપાધિ સ્વરૂપ અનુવિધાયનમ ક્ષેત્રજ્ઞમ ક્ષેત્રેણ સંયોજયામિ. એટલે અહંનામ ગર્ભનું આધાન કર્યું. ક્ષેત્રજ્ઞનું ક્ષેત્રમાં અહમ વૃત્તિ અહંભાવ જાગૃત કરો, અભિમાન જાગૃત કરો. આમ પેલા શિલ્પીને પણ પોતાની શક્તિમાં એ પ્રકાર અભિમાન જાગૃત થયું કે હું કરીશ, અને પછી એની શક્તિ જાગૃત થાય. તો એને કારણે શું થાય? આગળ છે સંભવ સર્વભૂતાનામ તતો ભવતી ભારત એ સમજાવે છે. સંભવ ઉત્પત્તિ સર્વભૂતાનામ હિરણ્યગર્ભોત્પત્તિ દ્વારેણ તતઃ તસ્માत् ગર્ભાધાનાत् ભવતિ. હે ભારત,
સંભવ ઉત્પત્તિ સર્વભૂતાનામ, અને દ્વારા પ્રાણી માત્રની બધા જ પદાર્થોની ઉત્પત્તિ થાય છે. બસ એકવાર આ સર્જન શક્તિ જાગૃત કરવામાં આવે એટલે આપોઆપ જ એ દ્વારા જે કાર્ય થવાનું બધું જ થાય. પછી ઘણી બધી મૂર્તિઓની ઉત્પત્તિ થાય ને બધા શિલ્પી દ્વારા. તેવી રીતે સર્વભૂતાનામ સંભવ, ભગવાન કહે છે કે જગતમાં જે કઈ પદાર્થો જળ અને ચેતન એ સ્વરની ઉત્પત્તિ થાય છે. તો હવે તો સાંભળ્યું છે આદિ કરતા સર્વભૂતાનામ. વેદમાં તો એમ કહેલું છે કે હિરણ્ય ગર્ભ સર્વ જગતનું ઉત્પન્ન કરનાર છે, બ્રહ્મા બધાની ઉત્પત્તિ કરે છે. હિન્દુ કહે છે કે ઈશ્વર ઉત્પત્તિ કરે કેવી રીતે, એટલે કે હિરણ્ય ગર્ભ ઉત્પત્તિ દ્વારેણ. ભગવાન કે પેલા હિરણ્ય ગર્ભ એ પ્રકારનો એક ખ્યાલ ઉત્પન્ન થાય એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર એ પહેલા જાગૃત થાય અને દ્વારા સમષ્ટિ સ્થૂળ શરીર છે એની અભિવ્યક્તિ થાય. હિરણ્ય ગર્ભોત્પત્તિ દ્વારેણ તતઃ ભવતિ ભાતસ્તઃ, એટલે તસ્માદ ગર્ભાધાનાત, એ ગર્ભના આધાનને કારણે એ ક્ષેત્રના સંયોગને કારણે સર્વ પ્રાણીઓની પદાર્થોની એ ભારત ઉત્પત્તિ થાય છે. તથા પ્રલયે મયી લીનમ અવિદ્યા કામ ક્રમાનુસંબંધમ ક્ષેત્રજ્ઞમ સૃષ્ટિ સમયે ભોગ્યેન ક્ષેત્રેણ કાર્યકરણ સંઘાતને યોજયિતુમ. એ જ કહ્યું તે પ્રમાણે બિચારો ઊંઘી ગયેલો ક્ષેત્રજ્ઞ એને જાગૃત કર્યો અને એની ઉપાધિ સાથે એને સંયુક્ત કર્યો અહમભાવથી. આમ આ પ્રકારનો ગર્ભ અને એમાંથી પછી પંચમહાભૂત સમજી લેવાનું. આકાશ સંભૂત, આકાશાદ વાયુ પંચમહાભૂત ઉત્પન્ન થયા, હિરણ્ય ગર્ભ ઉત્પન્ન થયા, વિરાટ એમ કરીને સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ. કહેવાનો ભાવ એ છે કે આ ઈશ્વરના ગર્ભના આધાનથી આ ઉત્પત્તિ થાય છે, એમને એમ નહીં. બસ આટલો જ એનો કહેવાનો હેતુ છે. ન તો ઈશ્વર કરું ગર્ભ આધાનમ વિના. બસ આનો કહેવાનો ભાવ એ છે કે ઈશ્વર આ પ્રકારે ગર્ભનું આધાન ન કરે તો ઉત્પત્તિ ન થાય. એ ક્ષેત્રને ક્ષેત્રજ્ઞ સ્વયં ઉત્પત્તિ કરતા નથી, પરંતુ ઈશ્વર જ્યારે બંનેને પ્રેરણા કરે ત્યારે એની પ્રેરણાથી આ જગતની ઉત્પત્તિ એમના દ્વારા થાય છે. એટલે ટૂંકમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કે પુરુષ અને પ્રકૃતિ એ આ જગતના અંતિમ તત્વ નથી, પરંતુ બંનેનું અધિષ્ઠાન રૂપ જે પરમાત્મા એ અંતિમ સત્ય છે એ કહેવા માટે. એટલે સત્યની શોધ આપણે કરતા હોઈએ તો આ પુરુષને પ્રકૃતિ અટકી ના જવું જોઈએ. દેખાય છે એવું, દેખાય એમ કે આ પ્રકૃતિનું સર્જન કરી દે. વૈજ્ઞાનિકો કહે કે આ પ્રકૃતિ સર્જન કરે છે બધું. કોઈ બીજા એમ કહે કે નહીં ભાઈ પુરુષ છે, ચેતન છે અને પ્રકૃતિ એની ઈચ્છા પ્રમાણે સર્જન કરે છે, તો પણ નહીં, આ બંનેનું પણ એક અધિષ્ઠાન છે. ત્યાં સુધી આપણું અન્વેષણ થવું જોઈએ. એટલા માટે નનુ કથમુક્ત કારણાનુરોધેન હિરણ્ય ગર્ભોદ્ભમ અભ્યુપેત્ય ભૂતાના ઉત્પત્તિ ઉચ્યતે. આપ એવું કેમ કહો છો? ભગવાને કહ્યું તે રીતે વિચારો, હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ દ્વારા હું સમગ્ર જગતની બધા પ્રાણીઓની બધા પદાર્થોની ઉત્પત્તિ કરું છું. ભગવાન ક્યાં ઉત્પન્ન કરવા આવ્યા છે? આપણે બીજ અંદર વાવીએ એમાંથી અંકુર ફૂટે, એમાં ભગવાન ક્યાં કર્યું? અંકુર તો બીજમાંથી જન્મ્યો ને, ભગવાન એમાં ક્યાં આવે? ત્યાં બધા પ્રાણીઓની ઉત્પત્તિ થાય તો પોતપોતાના કારણમાંથી થાય ને. પુત્રની કે સંતાનની ઉત્પત્તિ એના પોતાના માતા પિતામાંથી થાય. આ અંકુરની ઉત્પત્તિ એના બીજમાંથી થાય. આમ જગતનો દરેક પદાર્થ ઉત્પન્ન થાય છે, પણ દરેક પદાર્થની ઉત્પત્તિનું પોતાનું કારણ હોય. ભગવાન ક્યાં છે? હું બધાને ઉત્પન્ન કરું છું. આ તો મોટું દાવો કેટલો મોટો કરે છે. સંભવ સર્વભૂતાનામ તતો ભવતિ ભારત. હે ભારત, કારણ કે હું પ્રકૃતિમાં ગર્ભાધાન કરું છું, મારે બધા જ પદાર્થોની પ્રાણીની ઉત્પત્તિ થાય છે. પણ ભારત તમે આપ ક્યાં છો? પદાર્થની ઉત્પત્તિ પોતાના કારણમાંથી થાય છે. દેવાદિ જાતિ વિશેષેષુ દેહ વિશેષાણામ કારણાંતરસ્ય સંભવાત. મનુષ્યની ઉત્પત્તિ મનુષ્યરૂપી માતા પિતામાંથી થાય, પ્રાણીની ઉત્પત્તિ પોતપોતાના માતા પિતામાંથી થાય, દેવોની ઉત્પત્તિ વળી પોતપોતાના કારણમાંથી થાય. એવું નથી કે એકમાંથી બધું થાય છે. દરેક વસ્તુની ઉત્પત્તિ પોતપોતાના કારણમાંથી થતી હોય છે. તો ભગવાન એમ કેમ કહી શકે કે હું જ આ બધાની ઉત્પત્તિ કરું છું? એનો ઉત્તર આવે છે ચોથા શ્લોકની અંદર. સર્વયોનિષુ કૌન્તેય મૂર્તયઃ સંભવન્તિ યાઃ
તાસામ બ્રહ્મ મહદ્યોનિઃ અહમ બીજ પ્રદઃ પિતા. સર્વયોનિષુ કાઉંતેય, હે કાઉંતેય સર્વયોનિમાં યાહ મૂર્તયઃ સંભવંતી, જે કોઈ મૂર્તિ, મૂર્તિનો અર્થ થાય મૂર્ત, મૂર્ત એટલે ઘડેલું, અનેક બધા અંગોમાંથી રચાયેલું. જેમ કે આપણો આ દેહ છે એને શું કહેવાય? મૂર્તિ કહેવાય. મૂર્તિ એટલે જેને ઘડવામાં આવ્યું છે, અનેક બધા અંગોને બધાને જોડીને ઉત્પન્ન બનાવવામાં આવ્યું છે, નામ છે મૂર્તિ. તો મૂર્ત જે કે મૂર્તિઓ બને છે અને જે કે આકારો ઉત્પન્ન થાય છે, જે બધી વિશેષ આ આકારો ઉત્પન્ન થાય છે એ બધા જ તાસામ બ્રહ્મ મહદ્યોનિઃ, એ દરેકની મહદ્યોની, એ બધાની નથી, બધાનું કારણ ઉપાદાન કારણ કયું? મહદ બ્રહ્મ. અમારી માયા છે એ જ બધાનું ઉપાદાન કારણ છે. અહમ બીજ પ્રદઃ પિતા, અને ત્યાં બીજ આધાન કરનાર જે પિતા છે ભગવાન કહે છે કે હું જ છું. દરેકમાં ઉપાદાન કારણ મારી માયા જ છે અને બધાનું નિમિત્ત કારણ હું જ છું. કે છે ભાષ્યમાં દેવ પિતૃ મનુષ્ય પશુ મૃગાદિ સર્વયોનિષુ કૌંતેય મૂર્તયઃ દેહ સંસ્થાન લક્ષણાઃ મૂર્છિતાંગાવયવાઃ મૂર્તયઃ સંભવન્તિ યાઃ તાસાં મૂર્તિનાં બ્રહ્મ મહદ સર્વાવસ્થં યોનિઃ કારણં અહમ ઈશઃ બીજપ્રદઃ ગર્ભાધાનસ્ય કર્તા પિતા. દેવ પિતૃ મનુષ્ય પશુ મૃગ, આ પશુ મૃગ પર જુદા પડે. દેવ એટલે દેવતાઓ, પિતૃઓ, મનુષ્યો, પશુઓ, પ્રાણીઓ, મૃગાદિ સર્વયોનિષુ, આ બધી યોનિમાં ટૂંકમાં જીવ જંતુઓ, વૃક્ષ, વેલા, વનસ્પતિ જે કંઈ હોય બધામાં એમ લાગે કે દરેક જણ પોતપોતાના માતા પિતામાંથી ઉત્પન્ન થયું, એવું નથી. મૂર્તયઃ, મૂર્તિ કોને કહેવાય? દેહ સંસ્થાન લક્ષણાઃ મૂર્તયઃ. દેહ સંસ્થાન એટલે દેહ જે અનેક બધા અંગોનો બનેલો છે કોઈ પ્રમાણે એને મૂર્તિ કહેવાય. આવા બધા જે દેહ ઉત્પન્ન થાય છે, જે ઉપાધિ ઉત્પન્ન થાય છે, જે અનેક બધા અંગોની બનેલી હોય છે. મૂર્છિતાંગ અવયવાહ, મૂર્છિત અંગ અવયવાહ, અનેક બધા અવયવોમાંથી જ અંગ બને, મૂર્છિત એટલે ઘડવામાં આવેલા અનેક અવયવોનો સંયોગ કરીને આ બધા અંગ કે શરીર જે ઘડવામાં આવેલા છે એને મૂર્ત કહેવામાં આવે. એ બધા મૂર્તયઃ. યાહ મૂર્તયઃ સંભવંતી, જરાયુજ, અંડજ, ઉદ્ભિજ, સ્વેદજ, જે કંઈ હોય તે બરાબર. જરાયુજ એટલે આ બધા આપણા મનુષ્ય વગેરે, અંડજ ઈંડામાંથી ઉત્પન્ન થનાર, સ્વેદજ સ્વેદમાંથી ઉત્પન્ન થનાર, ઉદ્ભિજ પૃથ્વીમાંથી ઉત્પન્ન થનાર, આ જે કે બધા પ્રાણીઓ, બધા એ શરીરો છે, બધી ઉપાધિ છે. વિલક્ષણ વિવિધ સંસ્થાનાઃ, બધા વિલક્ષણ એકબીજા કરતા, પ્રાણીઓ કરતા પશુઓ જુદા, પશુ કરતા મનુષ્ય જુદા, એમના કરતા વનસ્પતિ જુદી, એના કરતા વૃક્ષો, બધું ખરું ભગવાન બનાવ્યું છે. કોઈ એટલે બધી આવી તો 84 લાખ યોનિઓમાં દરેક યોનિ બીજા કરતા જુદી, અને દરેક યોનિનું સભ્ય બીજા કરતા જુદો. મનુષ્ય યોનિ કહેવાય. 5 અબજ મનુષ્ય કે બે સમાન હોય નહીં. જન્મે ત્યારે કદાચ જોડિયા જન્મે ને આપણને લાગે સરખા છે, પણ થોડો વખત થાય એટલે ધીમે ધીમે એની અંદર રહેલા જે ભેદ છે જણાવવા માંડે. તેથી આ બધા એટલે વિલક્ષણ વિવિધ સંસ્થાના, અનેક પ્રકારની વિલક્ષણતાઓ ધરાવનાર એ આ બધી મૂર્તિઓ અર્થાત બધા જે આકારો ઘડવામાં આવેલા છે. સંભવંત્યાઃ તાસામ મૂર્તિનામ બ્રહ્મ મહત
સર્વ યોનિ ભગવાન કહે છે મારી જે માયા છે જેના આગળ મહદ બ્રહ્મ કહેવામાં આવ્યું એ જ દરેક દરેકનું ઉપાદાન કારણ છે. મારે આપની માયા ક્યાં આવી? અમારું બીજ આવ્યું, પેલા માં આવ્યું તો કે સર્વાવસ્થમ એ મારી માયા જ ઉપાદાન કારણ બનેલી છે. આ ઘડો સર્જા ને એમાં ભગવાન હું જ સર્જન કરનાર છું. ઘડાનું સર્જન કરનાર પણ હું જ છું. હું જ મારી માયામાં ગર્ભનું આધાન કરું. પેલા શિલ્પનું સર્જન કરનાર હું જ છું. અર્થાત શિલ્પીમાં જે સર્જન શક્તિ રહેલી છે ભગવાન કે મારી માયા છે. એમાં જે સંકલ્પ જન્મે ભગવાન કે એ હું જ સંકલ્પ રૂપી બીજમાં નાખનારો છું. કુંભાર ઘડો સર્જન કરે, કુંભારની પણ જે સર્જન શક્તિ મારી માયા એ અવસ્થામાં રહેલી છે. ટૂંકમાં દરેકમાં જે શક્તિ સર્જન શક્તિ રહેલી છે એ રૂપમાં મારી માયા જ રહેલી છે. મારી માયા જ આ ભિન્ન ભિન્ન પ્રકારની સર્જન શક્તિના રૂપમાં પરિણત થતી હોય છે. એટલે કહે છે ને દુનિયામાં શ્લોક આવે છે દેવીમાં મહાત્મામાં કે જે કંઈ જેટલી સ્ત્રીઓ છે આપનું જ રૂપ છે, બધું જેટલી વિદ્યાઓ છે એમાં આપનું જ રૂપ છે, બધી એનું જ રૂપ છે. એ દરેકમાં ચેતન રહેલો, ચેતન વગર સર્જન થાય જ નહીં. પછી કોઈ પશુઓમાં હોય, પ્રાણીઓમાં હોય, જીવજંતુમાં હોય, વનસ્પતિમાં હોય, વૃક્ષોમાં હોય, મનુષ્યમાં હોય, દેવપિતૃમાં, એ દરેકમાં જે ચેતન છે, જે પેલી માયા શક્તિને ચેતનતા પ્રદાન કરનાર હોય ભગવાન કહે છે કે ચેતનના રૂપમાં હું જ રહેલો છું. એ ચેતન છે ને પિતા કહેવામાં આવે છે અને સર્જન શક્તિને માતા કહેવામાં આવે છે. તો સર્વાવસ્થમ દરેક સર્જન અવસ્થામાં રહેલી મારી માયા છે એ જ સર્જન શક્તિ છે. એ યોનિ એ જ ઉપાદાન કારણ છે. અહમ બીજ હું જ ભગવાન કે હું એટલે ઈશ્વર તે તો રૂપમાં રહેલો છું. પિતાના રૂપમાં હું જ રહેલો છું. બધી માતાના રૂપમાં મારી માયા જ રહેલી હોય છે, બધા પિતાના રૂપમાં હું જ રહેલો છું. અર્થાત પિતાની અંદર જે ચેતન શક્તિ છે તે મારી જ છે, માતામાં જે સર્જન શક્તિ છે મારી જ છે. અને આ રીતે હંમેશા ચેતન શક્તિ અને સર્જન શક્તિ એ બેના સંયોગથી જ સર્વત્ર ઉત્પત્તિ થતી હોય છે. ક્યાંય પણ એમાં અપવાદ નથી. ચેતન શક્તિ અને સર્જન શક્તિ ખરી કે નહીં? આ ઘડો સર્જાય એ પણ શું છે? સર્જન શક્તિ અને ચેતન. એટલા માટે ચેતન જોઈએ. ક્યાંય પણ સર્જન થતું હોય તો હંમેશા ચેતન તો જોઈએ. ત્યાં શક્તિ રહેલી છે, શક્તિનો એ જ આધાર છે. બસ આ બેના સંયોગથી જગતમાં બધું સર્જન થાય અને મોટો ધરતીકંપ થાય અને પહાડો બની જાય. જે સમુદ્ર ધરતી સમુદ્ર બની ગયો, સમુદ્રમાં પહાડો ઉભા થઈ ગયા. આ કોને કર્યું? હું જ સર્જન કરનાર છું. એ જ મારી સર્જન શક્તિ. એમાંથી વંટોળા આવે, વાવાઝોડાનો ધરતીકંપ થયો, મોજા ઉછળા, જાત જાતનું થાય બધું. એ સર્વત્ર ચેતનતા બીજ પ્રદાન કરનાર હું જ પિતા છું અને સર્જન શક્તિ રૂપે મારી જ માયા છે. આટલું વિચારીએ તો કોઈને અભિમાન થાય ને કે મેં સર્જન કર્યું મેં ના કર્યું. આપણે એટલું યાદ રાખીએ કે સર્વત્ર સર્જન કરનાર પરમાત્મા છે, એની સર્જન શક્તિ આપણી પાસે હોય તો આપણે એના અનુગ્રહ આપણે એવી કૃતજ્ઞતા હોવી જોઈએ. આપણામાં એ પ્રકારની એક લાગણી હોવી જોઈએ, કૃતજ્ઞતાની લાગણી હોવી જોઈએ કે હા ચાલો ભગવાને મારા પર ઉપકાર કર્યો કે એ શક્તિના રૂપમાં મારામાં રહેલા છે. બસ એનો આનંદ માણી શકાય. અભિમાન કરવાની જરૂર નથી. લોકોને આનંદ માણવાની બે રીત છે. અભિમાન કરીને આનંદ માણી શકાય અથવા તો જ્ઞાનથી આનંદ માણી શકાય. અભિમાનથી આનંદ માણવો અજ્ઞાનને કારણે મેં કર્યું આ મારું છે એક આનંદ છે. અથવા જ્ઞાન શું છે કે ઈશ્વર આ કરી રહ્યો છે, એની લીલા આપણે જોઈએ તો પણ આનંદ આવે ને. આને સિનેમા જોયું તો પણ આનંદ આવે જ. કોઈનું સર્જન છે પણ જોવાનું જેમ આનંદ આવે તો વિશ્વના સર્જનને આપણે આનો આનંદ માણી શકીએ. તો નમ્રતાથી એ પ્રકારનો આનંદ માણી શકાય. એ સાત્વિક આનંદ છે. પેલો આનંદ કેવો છે? રજોગુણી આનંદ બંધન કરનારો છે. તેન મહતઃ બ્રહ્મણેવ અવસ્થા વિશેષા કારણાંતરાણી. આમ જગતના જ્યાં જ્યાં પણ કારણ છે બધી પેલી માયા જે કારણના રૂપમાં પરિણમેલી છે. અંતે કહેવામાં આવ્યું કે સંભવ સર્વભૂતાનામ તતો ભવતિ ભારત. હે ભારત એટલે કહેવામાં આવ્યું કે બધી જગ્યાએ જ્યાં પણ કોઈ સર્જન થાય છે એ સર્જન કરનાર હું જ છું. ભગવાન કહે છે કે જે કોઈ જગ્યાએ જે કોઈ પ્રકારનું સર્જન થાય અને જે સર્જન થાય હંમેશા મૂર્ત છે. ઘડો પણ આવી જાય, ઘડો પણ અનેક બધા અવયવોનો બનેલો હોય ને, જે વસ્ત્ર હોય જે કોઈ હોય આ બધી વસ્તુનું સર્જન કરનાર હું જ છું. તે તો રૂપમાં રહેલો નિમિત્ત કારણ પણ હું છું
તે જ રૂપમાં રહેલું ઉપાદાન કારણ કે સર્જન શક્તિ મારી માયા છે. અને એ સર્જન પ્રણાલી જો સંભાવના રહેલી તો આપણે સર્જન કરી પણ ના શક્યા હોત ને. આપણે એમ કદાચ કહીએ કે મેં મારી જાતે ઊભું કર્યું તોય શું, હું ક્યારે ઈંટ અને ચૂનો અને પથ્થરને ભેગું કરીને કરું તોય પણ ક્યારે થાય? એ ભેગા થવાની એમનામાં ક્ષમતા હોય ત્યારે, ઊભા રહેવાની એમનામાં ક્ષમતા હોય ત્યારે. ટૂંકમાં બધા કુદરતના નિયમો ઘડેલા હોય એ નિયમના આધારે આપણે ઘડતા હોઈએ છીએ ને. ભગવાને રચેલા જગતમાંથી આપણે થોડું લઈને એની ઈંટ ચૂનો પથ્થર બનાવીએ સીધી વાત છે. પણ એમને જોડીએ તે પણ તો જોડાવાના નિયમો જેટલા મળે. સિમેન્ટ આપણે લગાવીએ તો પછી ધારો કે સિમેન્ટમાં પાણી રેડી અને પછી એને કરીએ પ્લાસ્ટર અને પછી તો સુકાય જ નહીં, અથવા તો પછી ખરી પડે તો શું કરીએ આપણે? પણ એમાં આવે તો બાઇન્ડિંગ એ બધાને ભેગા રાખવાનો ગુણ જે રહેલો છે, જોડવાનો જે ગુણ રહેલો છે એ ન મૂક્યો હોત તો ઈંટોને કઈ રીતે જોડી શક્યા હોત આપણે? ભલે માટી જ માટીમાં જોડવાનો ગુણ રહેલો છે એ ભગવાન ના મૂક્યો હોત તો શું કરે? ઈંટો આમ પછી થોડોક એક વાવાઝોડું આવે ને બધી ખરી પડે, પડી જાય, ઢગલો થઈ જાય. જે હિમાલયમાં થાય છે ને તો જોડવાની વસ્તુ નથી એટલે આ આખો દાડા પેલી શું કહેવાય પડે છે ને. હા, હિમશિલા હોય કે પછી આ માટી કરાવવા પડે આપણા. હા, લેન્ડસ્લાઇડ તો એટલે એનું ગુજરાતીમાં ખાલી શબ્દ જ શું? લેન્ડસ્લાઇડ તો મને ખબર છે, ભેખડો પડી જે પડતી હોય તો લેન્ડસ્લાઇડ કેમ કહે છે અંગ્રેજીમાં ખબર નથી. લેન્ડ એટલે જમીન, જમીન સ્લાઇડ થઈ ગઈ, જમીન બિચારી સરખી પડી. આ બધું જે ભેખડો પડે છે ગુજરાતીમાં એવું તો કહે છે આમ ભેખડો કેમ પડે છે? એમને જોડનારું કોઈ તત્વ નથી ત્યાં એટલે ભેખડો પડે છે. ટૂંકમાં જે કે થાય છે બધું કુદરતના કાયદા પ્રમાણે થાય છે, કુદરતના કાયદાની મર્યાદામાં રહીને થતું હોય છે. અને એટલા માટે કુદરતના કાયદા પ્રમાણેનું સર્જન થાય છે, કુદરતના કાયદા પ્રમાણે રહે છે અને કુદરતના કાયદા પ્રમાણે વળી પાછું પડે છે. આપણે તો કોણ છે? માત્ર નિમિત્ત છે. નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચિન. એ માટે સર્જનનો આનંદ લેવો, પણ અભિમાનથી આનંદ લેવાની જરૂર નથી. એમાં ભગવાનની વિભૂતિને આપણે દર્શન કરીએ તો એનો એક આનંદ છે. આમ 2 શ્લોકમાં આ વસ્તુની સ્પષ્ટતા કરવાની ભગવાનની જરૂર પડી એટલે 2 શ્લોકમાં સ્પષ્ટતા કરી કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એના સંયોગથી આ જગતનું જે સર્જન થાય છે એનું પણ અધિષ્ઠાન તો હું જ છું. તેથી મારા પર આધારિત રહીને મારી સત્તા અને સ્ફૂર્તિને કારણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ પ્રકારનું સર્જન કરી શકે છે. एवं क्षेत्र क्षेत्रज्ञ संयोगात जगत उत्पत्तिम दर्शयता. જ્યારે ભગવાન આમ કહે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જગતની ઉત્પત્તિ થાય છે. બ્રહ્મૈવ અવિદ્યા સંસરતી ઉત્તમ. એટલે આ અવિદ્યાને કારણે જે સંસારની વ્યથા ભોગવી રહ્યો છે, કોણ ભોગવી રહ્યું છે? અવિદ્યાને કારણે જન્મ મૃત્યુ આવડા ચક્રમાંથી જે પસાર થઈ રહ્યું છે અને પસાર થવાની પ્રક્રિયામાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવી રહ્યું છે, કોણ? બ્રહ્મ. આ કે જીવ એટલે બ્રહ્મ જ છે. બ્રહ્મ જ અવિદ્યા સાથે સંયોજાયો, ઉપાધિમાં અહંકાર કર્યો, મળી જેને જીવ કહેવામાં આવે છે. બ્રહ્મૈવ સંસરતી અવિદ્યા સંસરતી. આ બ્રહ્મ જ અવિદ્યાને કારણે આ સંસારમાંથી પસાર થઈ રહ્યો છે, સંસાર ભોગવી રહ્યું છે, સંસારમાં દુઃખી થઈ રહ્યું છે. ઇતિ ઉત્તમ, આવું કહેવામાં આવ્યું. ક્ષેત્રજ્ઞ છેવટે કોણ છે? ક્ષેત્રજ્ઞમ ચાર્મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ભગવાન કહે ને કે ખરેખર જે ક્ષેત્રજ્ઞ છે, જીવાત્મા છે, વાસ્તવમાં હું નારાયણ છું. તો એ નારાયણ સંસાર ક્ષેત્રની અંદર ઉપાધિમાં અહંભાવને કારણે પુરુષ પ્રકૃતિસ્થો હિ ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન. આ પુરુષ પરમાત્મા પ્રકૃતિમાં અહંભાવ જ્યારે સ્થાપિત કરે ત્યારે જ એમાંથી આ સંસાર જન્મ્યો. અને એટલા માટે પરમાત્મા પોતે જ આ બધો સંસાર ભોગવી રહ્યો છે, સંસારમાં દુઃખી થઈ રહ્યો છે, જન્મ મૃત્યુમાંથી પસાર થઈ રહ્યો છે, એવું કહ્યું. હવે પછી બીજા પ્રશ્નો, એ બંધાયો કેવી રીતે? પરમાત્મા જો સંસારમાં પસાર પરમાત્મા સંસારી હોય, પરમાત્મા જો બંધાયો હોય તો બંધાયો કેવી રીતે? કે ગુણાહ, બહુ પ્રશ્નો પૂછેલા. કે ગુણાહ કથમ નિબધ્ધંતિ?
कस्मिन् गुणे कथम संगः केवा गुणाः कथम बध्नन्ति। कस्मिन् गुणे कया गुणમાં कथम संगः કેવો સંગ છે, કયા ગુણો છે, કેમ બાંધે છે, એ ગુણોમાંથી કેમ મોક્ષ પ્રાપ્ત કરવો અને આ ગુણોના બંધનમાંથી મુક્ત થયો છે એવો જે જીવન મુક્ત પુરુષ છે એ કેવો હોય। આ બધા પ્રશ્નો જે પૂછેલા આ પ્રશ્નો જે આપણને થાય તો એ પ્રશ્નો ઉત્તર હવે પ્રારંભ કરે છે ભગવાન। એમાંથી પહેલા બે પ્રશ્ન ઉત્તર આપે છે 5મા શ્લોકથી શરૂ કરીને કહે છે ભાષ્યમાં